હલો હલો આવી ગયો ઓડિયો. હલો હલો નથી આવે છે ને? ઓકે. કેટલું અહીંયાથી આવ્યો વોઇસ આવ્યો હવે ના કઈ હા ચલ ઓનલાઈન વાળા મિત્રો કોઈને કઈ ક્વેશ્ચન હોય તો તમારે પેજ નંબર અને ક્વેશ્ચન નંબર ટાઈપ કરવાનો રહેશે. ઓકે યસ સર ક્વેશ્ચન નંબર 2 ત્રીજો તમે યાત્રાએ જવા ઉત્તર તરફ નીકળ્યા તો પેજ નંબર 12 માં એક્સરસાઇઝ માં ત્રીજો નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલે છે. તો આ રહી નમિતા પશ્ચિમ બાજુ ચાલે તો બેન પશ્ચિમ દિશા કઈ બાજુ તમકાલાયા ઓકે તો પશ્ચિમ દિશા આ બાજુ થશે. પશ્ચિમ દિશા તરફ કેટલું ચાલે છે તો કે 14 મીટર ચાલે છે. એની ત્યાંથી એની જમણી બાજુ વળાંક લઈને ફરી 14 મીટર ચાલે છે. તો અહીંથી જમણી બાજુ એટલે કઈ બાજુ ઉપરની સાઈડ કેમ કે આ બાજુ મોડું છે જમણી બાજુ એટલે આ બાજુ થશે. 14 મીટર ચાલે છે તો કે 40. ત્યાંથી પછી ડાબી બાજુ વળી 10 મીટર ચાલે છે તો અહીંથી ડાબી બાજુ એટલે આ બાજુ થશે. ડાબી બાજુ વળીને 10 મીટર ચાલી તો કે 40. એના પછી પાછી ફરીથી ડાબી બાજુ વળાંક લઈને 14 મીટર ચાલે છે. તો અહીંથી ડાબી બાજુ વળાંક લે એટલે નીચેની સાઈડ ચાલશે 14 મીટર એટલે અહીંયા જેટલું છે એના જેટલું ચાલી અને પાછી અહીંયા પહોંચશે. આવી રીતે આકૃતિ બને. એવું પૂછે કે મોં કઈ દિશામાં છે તો નીચેની દિશામાં એટલે કે મૂળ સ્થાનેથી કઈ દિશામાં છે તો કે પશ્ચિમ. અને કેટલા કિલોમીટરના અંતરે છે તો 10 આ થશે અને 14 આ થશે. એટલે ટોટલ કેટલું ડિસ્ટન્સ હશે 24 એટલે કે 24 મીટરના અંતરે. ઓકે છે બેન ચલો બીજું કઈ ઓનલાઈન માં પેજ નંબર 16 અત્યારે તો પેજ નંબર 16 ઉપર ક્વેશ્ચન નંબર 9 ચલો 9મો પ્રશ્ન પહેલા સેલ્ફ પ્રેક્ટિસ માં કોઈને કઈ ડાઉટ ક્વેશ્ચન નંબર 9 પહેલા કોઈને કઈ ડાઉટ પેજ નંબર 15 ક્વેશ્ચન નંબર 8 ચલો 8મા પ્રશ્ન પહેલા કોઈને કઈ ડાઉટ છે યસ 8મો ઓકે 8મા પ્રશ્નમાં તમને એવું કીધું છે કે શ્રી હિટલર એકવાર ચાલવાનું શરૂ કરે છે કઈ બાજુ તો હવે તમને એવો પ્રશ્ન થશે કે ભાઈ અમને એ જ પ્રશ્ન છે કે કઈ બાજુથી ચાલુ કરવાનું તો તમે ગમે તે બાજુ ચાલુ કરી શકો. ધારો કે એવું કીધું કે શ્રી હિટલર એકવાર ચાલવાનું શરૂ કરે છે તો મને મજા આવે એ બાજુ ચાલુ કરું. ધારો કે હું આ બાજુ ચાલુ કરું તો શ્રી હિટલરે એકવાર ચાલવાનું શરૂ કર્યું એના પછી ડાબી બાજુ વળી પછી જમણી બાજુ વળી ફરી જમણી બાજુ વળી
ડાબી બાજુ વળી અંતે જમણી બાજુ વળીને ઊભો રહે, ત્યારે જો તેનું મોં પશ્ચિમ દિશા તરફ હોય તો હિટલરે કઈ દિશામાં ચાલવાની શરૂઆત કરી હોય એવો પ્રશ્ન છે. તો આ મોં કઈ દિશામાં આવ્યું? દક્ષિણમાં. આપણને કીધું છે શું? તો કે પશ્ચિમમાં હોવું જોઈએ. એટલે હું શું કરીશ, આ ચોપડો આમ ફેરવી નાખવાનો અને આ એરો જે છે ને છેલ્લે એનું મોઢું એ પશ્ચિમ બાજુ કરી નાખવાનું. એટલે હું ટ્રાય કરું, જો આ ફરે તો ફરશે. આ ચોપડો આમ ફેરવી નાખું, ના ફરે. આકૃતિ ના ફટા ગોળ ફરી ગયો. મારો ફેરવી નથી દેખતો. તમે બધા હસ્યા એટલે મારો ઈગો જો આ ચોપડો ફેરવી નાખું, રાઈટ. તો હવે એનું મોઢું કઈ બાજુ થઈ ગયું? પશ્ચિમ દિશા મોઢું થઈ ગયું. એને જેવું કીધું છે એવી બની ગઈ આકૃતિ. તો પ્રશ્ન શું છે કે તો એને ચાલવાની શરૂઆત કઈ દિશામાં કરી હતી? તો કે ચાલવાની શરૂઆત કઈ દિશામાં કરી હતી? તો કે દક્ષિણ દિશામાં શરૂઆત કરી. સર ઓકે છે? બીજા કોઈનો પ્રશ્ન હોય તો ઓકે છે? ગ્રેટ. ચલો પછી ક્વેશ્ચન નંબર પેજ નંબર 18 ક્વેશ્ચન નંબર 27. ઓકે 27 પહેલા કોઈ પ્રશ્ન? નવમો પ્રશ્ન હતો કોઈનો. એક વ્યક્તિ તેના ઘરની પાછળ 25 મીટર સીધો ચાલી જમણી બાજુ વળી 50 મીટર ચાલે છે. કોઈને ડિફિકલ્ટી હોય તો નોટ કરી લો સિક્વન્સ વાઇઝ. કે આઠમો પ્રશ્ન પછી નવમો પ્રશ્ન એવી રીતે સિક્વન્સ. એક વ્યક્તિ, અને આ ગણવા જેવો પ્રશ્ન છે, યુપીએસસી ની પરીક્ષામાં પૂછાયો હતો. એક વ્યક્તિ એના ઘરની પાછળ 25 મીટર સીધો ચાલે છે. હવે એનું ઘર કઈ બાજુ? તો ગમે તે બાજુ ઘર બનાવો. ધારો કે હું એવું કહું છું કે આ વ્યક્તિનું ઘર છે અને ઘરનું મોઢું આ બાજુ છે. એની પાછળથી 25 મીટર સીધો ચાલે. તો કે સીધો ચાલે 25 મીટર. જમણી બાજુ વળીને 50 મીટર ચાલે છે. જમણી બાજુ વળીને ચાલ્યો 50 મીટર. પછી તે ત્યાંથી ડાબી બાજુ વળીને 25 મીટર ચાલે છે. ત્યાંથી ડાબી બાજુ વળીને ચાલ્યો પછી પાછું ફરીથી 25 મીટર. જો એનું ઘર પૂર્વ દિશા તરફનું હોય, લો મેં પહેલેથી પૂર્વ દિશા તરફ જ બનાવ્યું. ધારો કે મેં બીજી કોઈ દિશા તરફ બનાવ્યું, પાછો તો આપણે ફેરવવાનો. ઘરનું મોઢું પૂર્વ દિશા બાજુ કરી નાખવાનું. જે કીધો છે જવાબ આપી દેવાનો. ટૂંકમાં આઠમો નવમો લગભગ એક સરખા જેવો જ પ્રશ્ન હતો. ઓનલાઈન જેમનો પ્રશ્ન હોય જોઈ લેજો કે આનું મોં કઈ દિશા? તો કે પૂર્વ દિશા તરફ જ છે. એના મૂળ સ્થાનેથી કઈ દિશામાં કહેવાય? હવે આ વ્યક્તિ એના મૂળ સ્થાનેથી કઈ દિશામાં કહેવાય? તો અહીંથી જો આ સીધી લાઈનમાં હોત ને તો એ ઉત્તર દિશામાં છે એવું આપણે કહેવાય. અહીંથી આ સીધી લાઈનમાં હોત ને તો પશ્ચિમ દિશામાં છે ને એવું આપણે કહેવાય. પણ આ વ્યક્તિ અહીંયા ઉત્તર અને પશ્ચિમની વચ્ચે છે. એટલે આ કયા ખૂણામાં કહેવાશે? વાયવ્ય ખૂણામાં છે એવું કહેવાશે, અથવા તો ઉત્તર પશ્ચિમ ખૂણામાં છે એવું કહેવાય. ઓકે છે? ચલો ગ્રેટ. જેટલા લોકોને મતલબ જેને પ્રેક્ટિસ કરી છે ને એને હું આ સોલ્યુશન કરું છું એ સમજાશે. કદાચ તમે બુકમાંથી પ્રેક્ટિસ જ નથી કરી તો આ બધું શું ચાલે છે ભલે તમે કાલે હાજર હોય તો એ થોડી તકલીફ પડે એવું બની શકે. પણ હવે શરૂઆતનું વીક છે, ક્યારે તમને આઈડિયા આવશે કે આપણે ક્લાસમાં કઈ પેટર્નથી ચેપ્ટર ભણીએ છીએ. તો હવે તમને ખબર પડી ચેપ્ટર પતે એટલે ચોપડીમાંથી ગણવાનું. તો નેક્સ્ટ ટાઈમથી અઠવાડિયામાં ગાડી પાટે ચડી જશે. પેજ નંબર 16 ક્વેશ્ચન 10. ક્વેશ્ચન નંબર 10. હા, આઈ વ્યાજબી પ્રશ્ન છે, ગણવા લાયક પ્રશ્ન. એક નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. તો કેવી રીતે વેવડાવું? કઈ બાજુથી કઈ બાજુ? પશ્ચિમથી પૂર્વ એટલે અહીંથી આ નદી વહેતી વહેતી જાય છે. આગળ જતા ડાબી બાજુ વળાંક, ડાબી બાજુ વળીને આગળ ગઈ અને અહીંથી ડાબી બાજુ વળી ગઈ. ડાબી બાજુ વળ્યા પછી એક નાનકડી ટેકરી ફરતે અર્ધ ગોળાકાર લઈને ફરી કાટખૂણે ડાબી બાજુ વળે છે. તો અહીંયા હવે એક ટેકરી આવે છે. તો આ ટેકરી ધારો કે હોય ત્યાંથી અર્ધ ગોળાકાર લીધો એને. ટેકરીના ફરતે આંટો મારીને અહીંયા આવી અર્ધ ગોળાકાર લીધું, ત્યાંથી કાટખૂણે ડાબી બાજુ વળે. તો વળી ગઈ ડાબી બાજુ. તો હવે પ્રશ્ન શું હતો? તો અંતે હવે આ નદી કઈ દિશામાં વહેતી હશે? કોઈ એમ કે ટેકરી આ બાજુ થોડી હોય, આ બાજુ ટેકરી હોય તો જવાબ તો હરફ જ આવશે. એક ટેકરી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે, ડાબી બાજુ વળે છે, પછી આગળ એક ટેકરી આવે છે કે ટેકરી એ અર્ધ ગોળાકાર લે છે અને પછી કાટખૂણે ડાબી બાજુ વળીને વહેવાનું ચાલુ રાખે. તો હવે આ નદી કઈ દિશા તરફ જતી હશે? તો પૂર્વ દિશા તરફ. ઓકે છે? ક્લાસમાં આપણું કામ શું હતું? તો કે કોન્સેપ્ટ શીખવાનું કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ડાબુ જમણું આકૃતિ બનાવવાની એ બધું શું છે. તો કોન્સેપ્ટ ક્લાસમાં શીખી લીધા પછી પરીક્ષામાં અલગ અલગ ફેરવીને કેવા કેવા પ્રકારે પ્રશ્નો પૂછે એની ક્લેરિટી માટે બુકમાંથી આ ક્વેશ્ચન્સ સોલ્વ કરવા જરૂરી છે. કે ફરજિયાત છે. જે લોકોએ સોલ્વ કર્યું અમે જોયું હશે કે
કે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો મેં આમાં લઈ લીધા છે. ઇવન યુપીએસસી ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપણા ચેપ્ટરમાં છે. ઓકે છે? સો આ બુક કરવી ફરજિયાત છે. જી સર. પેજ નંબર 10 ક્વેશ્ચન 28 હાલ જ આવ્યો. પેજ નંબર 10. હા એટલે હાલ જ મૂક્યો ભાઈ. ના એમાં ટાઈપિંગ મિસ્ટેક થઈ. 10 પેજ ઉપર તો કોઈ 28 નો પ્રશ્ન છે જ નહીં. ઓકે તો પછી પેજ નંબર 18 ક્વેશ્ચન નંબર 27. અચ્છા, બીજું કે આપણી બુક સિવાયની તમારી કોઈ ડિફિકલ્ટી હોય તો તમારે મને એક નંબર આપું છું, તમને બધાને આપેલો છે. એ નંબર ઉપર WhatsApp કે ટેલિગ્રામ બેસ્ટ રહેશે. 70695 30303. સી શરૂઆતના કેટલાક દિવસો આ બધી સિસ્ટમ ડેવલપ કરવામાં જશે. તો ભણવાની સાથે સાથે 10 15 20 મિનિટ બીજી બધી આ ચર્ચાઓ ચાલતી હોય એવું બની શકે છે. તો આ બધી વસ્તુ ધ્યાન રાખજો. આ એક નંબર છે અને ટેલિગ્રામ પર મોકલવાનો રહેશે. જે આપણી બુકનો પ્રશ્ન નથી તો હું શું કરીશ, એને પ્રોપર સિસ્ટમેટિક ટાઈપ કરીને જ અહીંયા લેતો આવું. તો મારે રકમ બોલવાની, તમારે વાંચવાની, જોવાની એવી કોઈ સિસ્ટમ ફોલો ના કરવી પડે, રાઈટ? એટલે કોઈએ ટાઈપ કરીને મોકલે પેજ નંબર જો બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે ડાયરેક્ટ અહીંયા આપી. પેજ નંબર 17 ક્વેશ્ચન 22. ઓકે, 22માં પ્રશ્ન પહેલા કોઈને કઈ ડાઉટ? જીપીએસસી ક્લાસ 1 તો માં પૂછાયેલો પ્રશ્ન છે. કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. નહીં સર, રાજેશ 10 મીટર સામેની બાજુએ ચાલે છે. હવે કઈ બાજુ? સામેની બાજુ એટલે તમે ગમે તે બાજુ ચાલુ કરી. ક્યારે ઠીક છે ભાઈ કે એને કીધું નથી કે તમારે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ કઈ બાજુ ચાલવાનું, ત્યારે તમે ગમે તે બાજુ ચાલુ કરી શકો. રાજેશ 10 મીટર સામેની બાજુએ ચાલે. પછી 10 મીટર જમણી બાજુએ ચાલે છે. અહીંથી જમણી બાજુ વળી ગયો અને પછી બીજા 10 મીટર ચાલે. પછી દરેક વખતે ડાબી તરફ વળીને 5 15 અને 15 ચાલે છે. દરેક વખતે ડાબી તરફ વળીને 5 મીટર 15 મીટર અને 15 મીટર ચાલે છે. તો હવે અહીંથી ડાબી બાજુ વળે એટલે 5 મીટર, ફરીથી ડાબી બાજુ વળે એટલે 15 મીટર. તો અહીંથી ડાબી બાજુ 15 મીટર ચાલો એટલે પહેલા 10 મીટર આનું આ જ થયું, પછી બીજા 5 મીટર થયું. તો 15 મીટર થઈ ગયું. તો પહેલા 5 ચલાવી દીધો, પછી 15 ચલાવી દીધો. હવે તમારે 15 પાછો ફરીથી ચલાવવાનો છે ડાબી બાજુ વળે. અહીંથી ડાબી બાજુ વળીને 15 ચલાવો તમે તો પહેલા 5 મીટર ચાલે, અહીંયા 5 છે એના જેટલું આ 5 અને પછી બીજા 10 મીટર. એટલે હજી હું અહીંથી આગળ ચાલુ તો આના જેટલું અહીંયા 10 મીટર ચાલે. તો ટોટલ જે 15 મીટર કીધું છે એ મારે ચલાવી ગયું. તો આવી કંઈક આકૃતિ બને. અને હવે તમને પ્રશ્નમાં પૂછે છે તો હવે રાજેશ તેના શરૂઆતના સ્થાનથી કેટલો દૂર હશે? તો આ શરૂઆતનું સ્થાન છે રાજેશનું, ત્યાંથી આ કેટલો દૂર હશે? તો આ જે પટ્ટો છે આટલું ડિસ્ટન્સ એનું બતાવે કેટલો દૂર હશે, કે 5 મીટર દૂર હશે. ચલો ગ્રેટ. હવે આપણે કોઈ ડિફિકલ્ટી નથી લઈ રહ્યા. આજે ડિફિકલ્ટી અહીં સુધી રાખીએ. અને હું એવો પ્રયત્ન કરું કે આ ચોપડીમાં જેટલા પ્રશ્નો આપેલા છે આ બધા પ્રશ્નોનું સોલ્યુશન કરી અને એક વિડીયો મૂકું. બરોબર છે? એટલે તમારે મારી જોડે ડિફિકલ્ટી સોલ્વ કરવાનું કે લેક્ચરનો આપણે આ જે ટાઈમ છે એમાં કોઈ ડિસ્ટર્બન્સ ના. ઓકે ચલો, ઓનલાઈન વાળા મિત્રો આનો વિડીયો હું તમને ટ્રાય કરું છું કે સન્ડે સુધીમાં આપણી એપ પર મુકાઈ જાય, જેનું એક્સેસ તમારા બધા પાસેથી હશે. ઓકે છે? ચલો, સો આજે અહીં સુધી રાખીએ અને પ્રોગ્રામ પૂરો કરીએ છીએ. ડિફિકલ્ટી ચાલુ કરીએ. ઓકે, ઓનલાઈન વાળા મિત્રો હવે હું જ્યારે સમજાવું છું ત્યારે તમે પ્લીઝ કોઈ જ કઈ કમેન્ટ ના કરો. અને તમે કઈ કમેન્ટ ના કરો એટલે હવે થોડી વાર માટે તમારી કમેન્ટ્સ ઓફ કરીએ છીએ. તો હું જે કહું છું એ ખાલી વ્યવસ્થિત સાંભળો. ઓકે ગ્રેટ. આજથી આપણી રેગ્યુલર બેચની શરૂઆત કરીએ છીએ. સિલેબસ આમ જોવા જાવ તો તમારો આજથી આમ તો ચાલુ થઈ ગયો મંડેથી મેં જે ભણાવ્યું એ કોઈ દિવસ ભવિષ્યમાં રિપીટ નથી કરવાનો, સિવાય કે ઓનલાઈન વાળા માટે સેટરડે મારે એક લેક્ચર લેવાનું છે, મંડે વાળો ફરીથી. બાકી આ જે વસ્તુ છે એ તમારા માટે સિલેબસ ચાલુ થઈ ગયો. અત્યાર સુધી અમુક મિત્રો ફીસ વગર બેસી શકતા હતા એટલે ડેમ, બાકી મારા તરફથી પ્રોગ્રામ ચાલુ છે. પણ છતાં બી ઓફિશિયલી જોવા જઈએ તો આજથી આપણી રેગ્યુલર બેચ ચાલુ કરી એકદમ ઝીરો થી, સાવ ઝીરો. અત્યારે હું શરૂઆત સરવાળાથી કરું. જો એક વસ્તુ સમજો, સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર તમને બધાને આવડે તો છે. એટલે તો બીકોઝ આ સ્કૂલમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવતું નથી. બધા સ્કૂલિંગ પાસ કરી 10મું 12મું અને ગ્રેજ્યુએટ થઈને તમે અહીંયા બેઠા છો એવું મારું માનવું. રાઈટ? બધા પાસે ઓરિજિનલ માર્કશીટ જ હશે એવું હું બિલીવ કરું. ઓકે, તો તમને બધાને બેસિક વસ્તુ તો આવડે છે. મારે અત્યારે તમને એ બધું યાદ કરાવવાનું. જો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર શીખવાડવાનો હોય ને તો દરેક ટોપિક માટે એક લેક્ચર થઈ જાય.
સરવાળા માટે 1, બાદબાકી ગુણાકાર ને ભાગાકાર. તો આપણે 4 લેક્ચર નથી લેવાના, પણ 1.5 લેક્ચરના અંદર બધી જ વસ્તુ પૂરી કરવાની. બધું મારે યાદ કરાવવાનું છે કે આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં હતા, આજથી હજારો વર્ષો પહેલા, ત્યારે સરવાળો કેવી રીતે કરતા, બાદબાકી માટે શું કરતા, એ બધી ચર્ચા કરવાની. તો 5 થી 10 મિનિટ હું સરવાળા માટે વાર્તા કરું છું, તમારે ખાલી શાંતિથી સાંભળવાની છે. પછી તમને 2 દાખલા આપું, એ તમે ગણી નાખો એટલે સરવાળો પૂરો. એવી જ રીતે બાદબાકી, એવી જ રીતે ગુણાકાર ને એવી રીતે ભાગાકાર. ઓકે છે? મને લાગે છે સરવાળો બાદબાકી ગુણાકાર આટલું આજે પૂરું થાય એટલે બહુ. અને આજનો દિવસ આ બેસિક વસ્તુ છે એટલે બગાડ ખાવાની છૂટી, કોઈ ભૂઈ ના દેતા. ઓકે ભાઈ? ઓકે. કોઈ પણ સંખ્યા તમે લખો છો, ધારો કે હું એક સંખ્યા લખું છું 234, એમાં જે સૌથી છેલ્લી સંખ્યા છે ને એને આપણે એકમનો અંક કહીએ. એના પછીની આ જે સંખ્યા છે આને શું કહેવાય? દશકનો અંક. એના પછી આ શતકનો અંક. એના પછી 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 તો એના પછી એના પછી એના પછી એવી રીતે 23માં અંક સુધીની ડેફિનેશન ભારતીય ગણિતમાં આપવામાં આવે છે. ઇન્ડિયન મેથેમેટિક્સ 23 આંકડા સુધી ચાલે. આપણે એટલા બધા ડીપમાં જવાની જરૂર નથી. આપણે ખાલી 1 કરોડ સુધી ખબર હોય એટલે બહુ થઈ ગયું. અને જિંદગીમાં માર ભાઈ 1 કરોડ રૂપિયા દીપભાઈ ભેગા થઈ ગયા એટલે બહુ થઈ ગયું. પછી બધું બંધ કરી દેવાનું. બસ હું એની જ રાહ જોઉં છું 1 કરોડ ભેગા થાય એટલે ખુશ કરું. ઓકે ઓકે, સો આ એકમ, દશક, શતક એવી રીતે આ સંખ્યા કહેવાય. ધારો કે હું એક સંખ્યા લખું છું 9234 વત્તા 5672, તો એક સંખ્યાનો સરવાળો, આઈ મીન બે સંખ્યા આપેલી છે જેનો આપણે સરવાળો કરવાનો છે. તમને અને મને બધાને એક સિસ્ટમ ખબર છે કે સરવાળો કરવા માટે આપણે બધાને એક લાઈનમાં લખીએ છીએ. લાઈનમાં લખતી વખતે શું ધ્યાનમાં રાખવાનું, તો કે પહેલી સંખ્યાનો એકમનો અંક અને બીજી સંખ્યાનો એકમનો અંક એ લાઈનમાં લખાવા જોઈએ. દશકના અંકની નીચે દશકનો અંક, શતકની નીચે શતકનો અંક અને 1000ના અંકની નીચે 1000નો અંક. અને પછી આપણે ઊભા સરવાળા કરીએ. એકમનો સરવાળો કરો તો 4 ને 2 6. અહીંયા તમારા સિંગલ ડિજિટના સરવાળા કામ લાગે. સરવાળામાં લોચા તો જ થાય જો સિંગલ ડિજિટના સરવાળામાં મજા ના આવતી. તો 4 ને 2 6, અહીંયા 3 ને 7 10. જ્યારે ટોટલ 10 એટલે કે ડબલ ડિજિટમાં આવે ત્યારે એનો જે એકમનો આંકડો હોય એ લખી અને જે દશકનો આંકડો હોય એને આપણે વૃદ્ધિ તરીકે આગળ લઈ જઈએ. તો ધ્યાન રાખવાનું 10 નો 0 ને વૃદ્ધિ પડી 1. મારે જેવું ના થાય, હું નાનો તો ત્યારે મારે એવું બહુ થતું. ધારો કે 12 આવે ને તો 12 નો બગડો વૃદ્ધિ પડી 1 થવું જોઈએ. મારે એવું થતું 12 નો આંકડો વૃદ્ધિ પડી 2. એક્ચ્યુઅલી ભૂલો બહુ થતી હતી, આપણે ના થાય એનું ધ્યાન રાખવાનું. 3 ને 7 10. 10 નો જે છેલ્લો આંકડો છે આપણે લખીશું 0 અને વૃદ્ધિ 1 લખીશું. હવે આ જે વૃદ્ધિ છે એ હંમેશા સરવાળામાં જ ગણાય. તો આ 1 છે, આ શતકના અંકના બધા આંકડામાં 1 નો સરવાળા તરીકે ગણાશે. 1 ને 2 3, 3 ને 6 9. તો ટોટલ લખીએ 9. જ્યારે સિંગલ ડિજિટમાં જવાબ આવે છે ત્યારે વૃદ્ધિનો કોઈ પ્રશ્ન નથી. ડબલ ડિજિટ આવે તો વૃદ્ધિ આવે. 9 ને 5 14. અને અહીંયા આગળ હવે કોઈ આંકડો નથી એટલે 14 ડાયરેક્ટ લખવાનો અને 14906 એ મારો જવાબ છે. સિમ્પલ. હજી એક એક્ઝામ્પલ સમજાવું છું, પછી બે દાખલા તમને ગણવા આપું એટલે સરવાળો પૂરો. 7345 plus 437 plus 89 plus 96542 plus 3. 5 સંખ્યાઓ. હું ગેરંટી સાથે કહું કે તમારી પીએસઆઈ ની એક્ઝામ હોય કે કોન્સ્ટેબલ ની એક્ઝામ હોય, આવો પ્રશ્ન 1001% પૂછી શકે. કેવી રીતે પૂછશે એ હું બેઝિક મેથ્સ પૂરું થશે ત્યાં સુધીમાં સમજાઈશ કે લોકો આમાં ક્યાંક વચ્ચે પોઈન્ટ મૂકી દે. તો દશાંશ વાળા, પોઈન્ટ વાળા સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કેવી રીતે કરવાના એની આપણે ચર્ચા આખી 10-15 દિવસ પછી કરીશું. એક અલગ જ ચેપ્ટર આવશે દશાંશ અવયવ કરી, જેમાં પોઈન્ટ વાળી બધી વાતો હશે. 2-3 દિવસ સુધી એ ચેપ્ટર ચાલશે. તો એ પોઈન્ટ વાળી વાતો બધી ત્યારે કરીશું. અત્યારે સિમ્પલ અને સાદા સરવાળાની વાત કરીશું. ઓકે, તો હું આ સંખ્યા જ્યારે લખીશ ત્યારે હમણાં કીધી એક સિસ્ટમ મારે ફોલો કરવાની રહેશે કે એકમના નીચે એકમ અને દશકના નીચે દશક. તમે જે સરવાળો કરો ત્યારે ધ્યાન રાખવાનું, ભલે જેને જોરદાર કોન્ફિડન્સ હોય એ લોકો એ બી હું કહું એ સિસ્ટમ ફોલો કરવાની કે સંખ્યા લખો ને ત્યારે છૂટા છૂટા આંકડાઓ પાડીને લખો, સ્પેસિંગ સાથે લખો. રાઈટ? તો ભૂલ પડવાના ચાન્સીસ ઓછા રહેશે કે સાતડો, તગડો, ચોગડો, પોંચડો. તો 437 છે તો આવી જ રીતે એક્ઝેક્ટ એક અંકના નીચે એક અંક. જો આવી રીતે લખીએ કે 7345 + 438 + 89
વત્તા 96,542 વત્તા 3. આખો ક્લાસ ભેગો થાય ને તો જવાબ હતો ના. એટલે આ પ્લીઝ ના લખતા, આવી રીતે ગોટાળો કરવાની કોઈ સેન્સ નહીં બને. આટલું છૂટું પાડી લખો, કેમ કે શરૂઆતમાં જો સરવાળા જેવા દાખલામાં ભૂલ પડી ને તો કોન્ફિડન્સની પથારી કરી જશે. એક સાયકોલોજીકલ પેટર્ન બને દિમાગમાં કે મને સરવાળો નથી આવડતો, એટલે તમારું દિમાગ પછી બીજી કોઈ વસ્તુ એક્સેપ્ટ જ ના કરી. હવે ખરેખર ભૂલ સરવાળાની નહીં, ભૂલ પેટર્નની છે. એને ગણિત જોડે કોઈ લેવા દેવા નથી. એને તમે પ્રોપર ડિઝાઇન કરીને લખો છો, એને ગણિત જોડે મારે ભાઈ નહીં લેવા દેવાની. સાચી વાત? શું નામ તમારું? સાચી વાત કહું છું. ઓકે, 89 નથી, પછી 96,542. અહીંથી ચાલુ કરો. 96,542. કોઈને આવી રીતે આપણો સેટ ના થતો હોય ઊંધેથી ચાલુ કરો, જ્યાંથી સેટ થતું હોય ત્યાંથી. ત્યાં બગડા છે, બગડો, ચોકડો, વાચડો, છગડો, પછી ત્યાં દૂર છે 9, પછી શું છે તગડો. અહીંયા લખો એ તગડો. પછી હવે બધું શીખવું છું, હું થોડું ચલાવી લીધું થોડા દિવસ, અપણ માણસ છું. ઓકે, હવે આનો સરવાળો કરો. હવે સરવાળામાં એટલું વસ્તુ એકમના આંકડાનો સરવાળો કરીશું. એકમના આંકડાની જે વૃદ્ધિ આવશે એ દશકની ઉપર જશે, દશકની વૃદ્ધિ જે આવશે એ શતક ઉપર જશે, શતકની વૃદ્ધિ 1000 પર, એવી રીતે આગળ ચાલુ. ઓકે છે? તો અહીંયા સરવાળો કરીએ. 5 ને 7 12 ને 9 21 2 23 3. હવે આમ સરવાળો ના, હું તો નથી જ કરતો આવી રીતે. તો હું સરવાળો કેવી રીતે કરું? મને 10 ના સેટિંગ મળે ને તો મજા આવે. મારા સિંગલ ડિજિટ ના સરવાળા બહુ જોરદાર છે, એટલે મને ખબર પડે કે 4 ને 6 10 થાય, 5 ને 5 10 થાય, 3 ને 7 10 થાય, 2 ને 8 10 થાય. એ સેટિંગ મને ખબર છે. તો હું સરવાળો આવી રીતે કરું કે આ 7 ને 3 10, 10 ને 9 19. જેટલા 10 ની નજીક પહોંચી જવાય ને એટલું સારું. મોટા આંકડા સહેલી ગણતરીમાં આવી જવા જોઈએ કે 7 ને 10 ને 9 19 2 21 5 26. બરોબર છે? બરોબર, હું છે ખોટું નહીં થયું ને? 26 નો છગડો અને વધી પડી 2, તો 2 આના પર આવશે. હવે મને દેખાય કે 8 ને 2 10 થઈ જાય. અને એક તો મને ટોટલ 10 થાય ત્યાં મજા આવે, બીજું મને જ્યારે એક સરખા આંકડા હોય ત્યારે મજા આવે કે 7 ને 7 તો એનો સરવાળો પહેલા કરી નાખવાનો, 4 ને 4 5 ને 5 8 ને 8 9 ને 9 એ પહેલા કરી નાખવાનો. તો હું આવી રીતે કરું. અને મારે કે આપણો ભૂલાઈ ના જાય એટલે મને છેકવાનું ટેવ છે. 8 ને 2 10, 4 14 ને 4 18 ને 3 21, 21 નો એકડો વધી પડી 2. પણ આ છેકવા વાળી સિસ્ટમ તો જ કરવાની જો સરવાળામાં ભયંકર કોન્ફિડન્સ હોય. નગર આંકડો નહીં દેખાય કે પહેલા હું લખ્યું તો એ જ હતું રહેશે. સો એ તો જ કરવાનું જો કોન્ફિડન્સ હોય. 2 ને 3 5 ને 4 9 ને 5 14 નો ચોગડો વધી પડી 1, આ 1 ને 6 7 ને 7 14, 14 નો ચોગડો વધી પડી 1, એટલે 9 ને 1 10 થઈ જશે. આ મારો જવાબ. ઓકે છે? સરસ. આપણા ક્લાસમાં એવા મિત્રો કેટલા કે જેને અમે સરવાળો ચાલુ કર્યો ને એ પહેલા ભયંકર કોન્ફિડન્સ કે બરોબર તું 5 સરવાળા આપે ને એમાંથી 6 સાચા પડે. એવું કોઈ ખરું? જોરદાર કોન્ફિડન્સ હોય. ઓકે, એક જ જણ, 2 જણ જ ક્લાસમાંથી, 5 જણ? ઓકે, સરસ. તો જે લોકોને એવો જોરદાર કોન્ફિડન્સ છે કે તું ગમે તેવો સરવાળાનો આવો દાખલો આપ ને તો મારે ભૂલ ના પડે, તો ખરેખર એ મિત્રોએ સરવાળા કેવી રીતે કરવાના એ સમજો. આવી રીતે રકમ આપી હશે એક્ઝામમાં. રકમ કોઈ દિવસ આવી રીતે ડિઝાઇન કરીને નહીં આપી હોય. આ ડિઝાઇન આપણે બનાવવાની. તમને એક્ઝામમાં આવી રીતે રકમ આપેલી હશે તો આ દાખલો આડી રકમ લખેલી હશે, તમે એને ઊભી ગોઠવી ગણતરી કરો. તો જો જોરદાર કોન્ફિડન્સ હોય ને અને ના હોય ને એને લાવી દેવાનું. થોડા 10 દિવસ 15 દિવસમાં એ કોન્ફિડન્સ આવી જશે. ટ્રસ્ટ મી. પણ પ્રેક્ટિસ થી આવશે એમને નહીં. તો એ કોન્ફિડન્સ આવી જાય ને એટલે દાખલા આડો નાડો પાડી દેવાનો. બરોબર? હું શું કહેવા માંગુ છું? આ દાખલો આવી ગયો છે, સીધી જ રકમ કરવાની. 4 ને 2 6. આવના ગણી નાખે. મોટા ગણી નાખે. 4 ને 2 6. હવે બીજું ખાસ ધ્યાન રાખજો, તમે લોકો કોમ્પિટિટિવ એક્ઝામ આપવાના છો જેમાં ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ હોય, એમાં ઓપ્શન આપે, ઓપ્શન A, B, C અને D. તો આપણી નજર હંમેશા જવાબ ઉપર હોવી જોઈએ. હું શું કહેવા માંગુ છું કે જ્યારે તમે સરવાળો કરો 4 ને 2 6, હવે તમે ઓપ્શન સામે નજર કરો ને તો છેલ્લે 6 હોય ને એવો જો એક જ જવાબ આપેલો હોય, ધારો કે એક જ આપેલો હોય, તો પ્રોગ્રામ પૂરો થઈ ગયો ને. હું કરવા મજૂરી કરવા જરૂર છે. તમે જેટલી વખતમાં રકમ લખો ને એટલી વારમાં આવી રીતે 2 દાખલા કરી. ઓકે છે? તો ધારો કે એવું થાય કે 4 ઓપ્શન છે, એમાંથી
6 વાળા એક કરતા વધારે જવાબ છે. ગેરંટી મારે કહું, એક ઓપ્શન તો એવો હશે અને હશે કે જેનો છેલ્લે છગડો ના હોય. તો એ તો ઉડી ગયો. રાઈટ, તમને 4 ઓપ્શન આવે છે A B C D. ધારો કે આમાં છગડો નથી તો C તો ના જ આવે કોઈ દી જવાબ. પછી તમે આગળ વધો, નેક્સ્ટ સરવાળો કરો. હું અત્યારે તમને એટીટ્યુડ બી સમજાવતો રહ્યો છું અને આખો દાખલો ઈ ગણાવું છું. હવે 10 જ 10 ગણાવો તો 3 ને 7 10. તો 10 ની સ્વિંગ વધી પડી 1. ઓપ્શન સામે નજર લેવી જોઈએ. ગેરંટી માં કહું તો એકાદો હજી ઉડી જશે. ના ઉડે તો આગળ ચાલીએ. 1 ને 2 3, 3 ને 6 9, તો લખવા 9. અને પછી આ 9 ને 5 એનો જ જવાબ આવ્યો. આ રીતે લખો તો અલગ જવાબ આવે એવું નથી. ઓકે, આ દાખલો ગણો. બીજા કલમથી ગણો. છે ભાઈ બીજો કલમ? ઓકે, આ દાખલો આપણે આડો રાડો પાડી. સર કમેન્ટ ચાલુ કરજો. હવે ઓનલાઈન વાળા મિત્રો આમાં મજા આવે છે કે નહીં, સમજાય છે કે નહીં, પ્લીઝ કહેજો. ઓકે, હવે ધડાધડ છેકવા વાળી આદતો હોવી. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે છેકવાની આદત તો જ પાડવાની જો સિંગલ ડિજિટના સરવાળા જોરદાર. નકર પછી શું થશે કે છેકવામાં તમને એક જ ચાન્સ મળે. જવાબ આવ્યો તો ઠીક છે, નકર પછી જે ઓરિજિનલ પ્રશ્ન હતો ને એ ગયો. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું, એક્યુરેસી તમારી જોડે એક્સપેક્ટેડ છે કે જોરદાર હોય. 5 ને 7 12 ને 9 21 ને 2 23 ને 26 નો છગડો વધી પડી 2 ને 4 6 ને 3 9 ને 8 17 ને 4 21. હવે અહીંયા દશકનો અંક તો છે જ નહીં. ઇટ્સ ઓકે, ત્યાં એનો વ્યવહાર પૂરો થઈ ગયો. 21 નો એટલો વધી પડી 2 2 ને 5 5 ને 4 9. અહીંયા નથી શતકનો આંકડો. 9 ને 5 14 નો છગડો વધી પડી 1. લગભગ અહીં સુધી તમને જવાબ મળી જાય અને અહીંથી આગળ ગણવાની જરૂર ના પડે. તમે જુઓ, આ ઊભું લખવાનો જે સમય છે એ બચી જાય. બીજું સ્માર્ટ વે, રાઈટ, અહીંયા ઊભું ગણતરી કરો છો અને આગળના કોઈ રકમમાં ભૂલ પડી ગઈ ગણતરીમાં કે એને ગોઠવવામાં અને એવો જવાબ ના દેખાય તો આપણો કોન્ફિડન્સ ની પથારી કરે. તો એના કરતા બેટર કે અહીંયા આખું ગણવું જ નથી, 3 આંકડા ગણ્યા ને તો જવાબ મળી ગયો. તો પછી મજૂરી કરવાની જરૂર નથી. છતાં હું આગળ ગણું છું. વધી 1 હતી, 1 ને 7 8, 8 ને સીધા 96 એડ કરી દેવા. સોરી, 8 ને 14, 14 નો ચોગડો વધી પડી 1 ને 9 ને 10. એટલે 8 ને 96 એડ કરો તો 104. તો દાખલો આવી રીતે પણ ગણી શકાય. પણ આવી રીતે એવા જ મિત્રોએ ગણવું જેને આમ ડિઝાઇન બનાવ્યા નથી, કોન્ફિડન્સ જોરદાર આવે તો જ તમારે આ વસ્તુ કરવી, અધરવાઇઝ. ઓકે છે? યસ અનિલભાઈ, વાંધો નહીં. આમ ચાલે એવું છે કે હાવ નથી ચાલે એવું? ઓનલાઈન વાળા મિત્રો ઓડિયો ચાલે એવો છે કે હાવ નથી ચાલે એવો? ચાલે એવો હોય તો પ્લીઝ આજનો દાડો ચલાવી દો, કંઈક કરીએ પછી કાલે. અમે લોકો એકચ્યુઅલી આ લાઈવ બેચ ના એક્સપિરિયન્સ પહેલા નથી કરેલા. આ નવું બધું સેટિંગ ને આવું બધું શીખીએ છીએ એટલે નાના મોટા લોચા થયા કરે. સેટઅપ આખું ડિફરન્ટ છે. આના પહેલા એક બેચ હતી પણ ત્યાં ડિફરન્ટ સેટઅપ હતું, અત્યારે ડિફરન્ટ સેટઅપ. ઓકે, ગ્રેટ. સો એક કામ કરો, બે દાખલા આપું તમારે ગણવા. જેને આડાનાડો કોન્ફિડન્સ હોય એ લોકો આડુનાડું ગણી શકો છો. નકર પછી ઊભા ગણીને અત્યારે જવાબ સાચો આવવો જોઈએ. અત્યારે સાચા જવાબના રૂપિયા છે. આડું ગણો કે ઊભું ગણો, બરોબર ને? શું નામ તમારું? પ્રકાશભાઈ, ભરતભાઈ. ઓકે, બરોબર. ₹35,724 વત્તા 96,823 વત્તા 5,346. $698 plus 32,698 plus 32 plus 6,978 plus 9. બે દાખલા. હૃદયના ધબકારા જેવો
ચલો જેનો જવાબ આવે ઓનલાઈન વાળા સિંગલ કમેન્ટમાં બે જવાબ આપજો. સંજયભાઈ 13,000 તો જવાબ ના આવે વાલા, ટાઈપિંગ મિસ્ટેક લાગે છે. 35,000 માં કંઈક ઉમેરવાનું છે. આટલા મોટા મોટા 35,000 જેકે રબારી 8 લાખ મારા વાલા, એટલો બધો જવાબ ના જેકે ભાઈ कुछ गलत किए. જેને આન્સર આવી જાય ખાલી હાથો પકડીને મને એકવાર કહેતા રહેજો એટલે હું હાથો મારી દઉં. चलो पहला શું જવાબ 1,38,000 હે એક મિનિટ તમે કોઈને આ જવાબ માંગતો હોય ને તો બોલવાની જરૂર નથી. આ ખોટો જવાબ છે. આના સિવાય કોઈ જવાબ માંગતો હોય તો બોલો પ્લીઝ. યસ સર 1,37 આ તો 1,38,893 સિવાય કઈ અલગ જવાબ હતો 1,87,893 તમે બીજા કોઈ આંકડા ભૂલ કરી. યસ સર 1,37,993 कुछ लगी आंसर है. यस सर 1,47,893 ऑनलाइन वाला मित्रों कोई हजी साचो जवाब નથી મળ્યો. 1,32,883 1,87,890 એક આટલા મોટા ક્લાસમાંથી કોઈનો સાચો જવાબ નહીં. ઓનલાઈન 250 જણા છે ને અહીંયા ફોર્મ ઉપર છે 350 માંથી કોઈનો જવાબ નહીં. પહેલો ના 40 વાળો તો કદાચ બીજો હતો. પહેલામાં 13,78,83 1,85,786 1,85,786
હવે જો મેં બેચની શરૂઆત સરવાળાથી કેમ કરી એ સાબિત કરવું આમાંથી. કોઈ એમ કહેતો હોય કે હાવ સરવાળાથી ઘણી ચાલુ કરાયા હાવ બેસિક છે, એનું કારણ તમારા સામે. રાઈટ, હજી બીજી 5 મિનિટ આપું ને તો હજી બીજા 10 જવાબ આવે અલગ અલગ. એનું આટા મારી જોતો ગયો બધાના અલગ અલગ જવાબ શું છે. રાઈટ, તો આનો અર્થ એવો થયો કે ફૂલ પ્રેક્ટિસ તમારે આ વસ્તુ નથી કરવાની. અચ્છા, એક બીજી વસ્તુ સાંભળો બધા, હું એવું ટ્રાય કરું છું જે મેં તમને કીધું હતું એવી રીતે ઓનલાઈન ઓફલાઈન બધા મિત્રો સાંભળો. આપણી બુક અપડેટ થાય છે. મેં તમને એક લોજિક સમજાવ્યું કે બુક હું તમને નવી ક્યારે આપી, જ્યારે 40 ચેપ્ટર હોય તો 40 રેડી થઈ જાય, પ્રિન્ટ થાય પછી આપીએ છું. પણ એનો મસ્ત રસ્તો તમારા લોકો પાસે, મતલબ આપણા લોકો પાસે શું છે તો કે જેમ એક ચેપ્ટર રેડી થતું જાય ને એવી રીતે હું તમને લોકોને આપું. અને મારી સિસ્ટમ, મારો ટ્રાય એવો છે કે જે ચેપ્ટર હું અહીંયા ભણાવું એ ચેપ્ટર હું રેડી કરી દઉં. એટલે તમારી બેચ પૂરી થાય ને જોડે જોડે મારી ચોપડી રેડી થઈ જાય. એટલે મારા પાસે પ્રોપર ટાર્ગેટ છે મારા ટીમ. તો મારું માનો તો પ્રયત્ન શું કરવાનો કે ભલે તમારી પાસે બુક છે પણ પહેલું કામ શું કરવાનું, એપ્લિકેશનમાં ચેક કરવાનું. હું એપ્લિકેશનમાં ઈ બુક એવી રીતે કરીને એક ફોલ્ડર બનાવીશ, ઈ બુક નામ. અને આમાં પછી ચેપ્ટર વાઇઝ અપલોડ કરતો. એક મેથ્સ હશે અને એક રીઝનિંગ નહીં હોય, ખાલી મેથ્સ ની હશે. ઈ મેથ્સ ઈ બુક એવી રીતે કરીને એક ફોલ્ડર બનાવીશું, એના અંદર ચેપ્ટર મૂકતા રહીશું. અને આની ઉઘરાણી કોઈ નહીં કરે, આવું મારા તરફથી ફ્રીમાં વધારાનું આપું. જો થઈ જાય છે તો એમાંથી જ સોલ્વ કરવાનું. તમે જ્યારે પ્રેક્ટિસ કરવા બેસો ત્યારે ખાલી ચેક કરવાનું કે ઈ બુકમાં ધારો કે ટકાવારી ચેપ્ટર છે તો ચડી ગયું છે નથી ચડી ગયું. ચડી ગયું હોય તો એમાંથી જ સોલ્વ કરવાનું, તો ચોપડીમાંથી સોલ્વ કરવાનું નહીં. કેમ કે ચોપડી કરતા અપડેટેડ વસ્તુ એ હશે. તો કે 60-70% કન્ટેન્ટ સેમ જ હશે બંનેનું, પણ બને ત્યાં સુધી પીડીએફ માંથી સોલ્વ કરવાનું. પીડીએફ નથી જે ચેપ્ટરની અવેલેબલ એ તમારે ચોપડીમાં હશે, ચોપડીમાંથી સોલ્વ કરવાનું. તો આ સરવાળો પદ્ધતિ ગુણાકાર ભાગાકાર ચેપ્ટર છે એની બી ચેપ્ટર જ્યારે કાલે પૂરું થશે ત્યારે ચેપ્ટર અપલોડ. રાઈટ, તો ત્યારે તમારે આ ઈ બુક માંથી પહેલા સોલ્વ કરવાનું. જો ઈ બુકમાં ચેપ્ટર આવી ગયું હોય તો, અધરવાઇઝ બધી તમે ચોપડીમાંથી સોલ્વ કરી શકો. ઓકે, બધાને ઈ બુક મળશે? હા મૌલિકભાઈ, જે લોકો કોર્સમાં એડ થયા હશે, સબસ્ક્રિપ્શન લીધું હશે, બધાને મળશે. ઓકે, તો હવે આમાંથી કોઈને એક દાખલો ગણવો પડશે બોર્ડ પર. પહેલો દાખલો ગણવો પડશે કોઈને. કદાચ તમે કોઈ હા પાડશો તો તમારા સિંગલ ડિજિટના સરવાળામાં આંકડાઓના અરેન્જમેન્ટમાં ક્યાંક ભૂલ થઈ છે. બીજો દાખલો હું બનાવું છું, પહેલો તમે તમારી જાતે ચેક કરી લો. બીજા દાખલાનો જવાબ શું આવશે? બીજાનો જવાબ આવશે 40,415. પહેલાનો જવાબ છે 1,37,893. આ સાચો જવાબ છે. અને બીજામાં 40,415 આ સાચો જવાબ. ઓકે છે? ગ્રેટ. બીજું ગણવાનું છે. ટ્રાય કરો ફોટો રાખો. ચલો તમને માટે બોલવાનું ચાલુ કરું છું. લાસ્ટ ડિજિટથી આઈ મીન ચેકવા વાળી સિસ્ટમ 8 ને 8 16 ને 2 18 ને 8 26 ને 9 35 નો પાંચડો વધી પડી 3 ને 9 12 ને 9 21 ને 3 24 ને 7 31 નો એકડો વધી પડી 3 ને 6 9 9 ને 6 15 15 ને 9 24 24 નો ચોગડો વધી પડી 2 32 ને 2 34 ને 6 40. તો 40,415. તમને કીધું છે એવી રીતે કે ધ્યાન ઓલવેઝ ઓપ્શન પર રાખવાનું રહેશે. આપણી જે ડેઈલી ટેસ્ટ ચાલુ થઈ હશે, ડેઈલી ટેસ્ટમાં આવા પ્રશ્નો હશે એવા કેમ જવાબ આવશે ધ્યાન રાખવાનું. તો તમારો ટાઈમ બચશે. જો આ સિસ્ટમ તમે ફોલો નથી કરતા કે તમારી નજર જવાબ સામે નથી રાખતા તો ડેઈલી તમને ટાઈમ ખૂટશે એવું લાગશે કે આ તો ટાઈમ ટેસ્ટમાં ટાઈમ ખૂટ્યો. તો આ જો એટીટ્યુડ રાખશો તો ટાઈમ કોઈ દિવસ નહીં ખૂટે. ચલો સેમ આવી રીતે હવે હું જે ઈ બુક તમને આપીશ એ ઈ બુક ની પ્રિન્ટ નહીં નીકળી શકે.
ના તો ચોપડી માર્કેટમાં ભરતી થઈ જશે બરોબર ઓકે સો પ્રિન્ટ થઈ કાઢી શકો તમે પ્રિન્ટ માટે તમને બહુ પડશે આનો અવાજ દીધો તમે ઓકે સો હવે આપણે સમજીએ છીએ બાદબાકી તમારામાંથી કોઈ આઈટી એન્જિનિયર ટેકનિકલ ડિપાર્ટમેન્ટ વાળા હોય ને અમને કઈ હેલ્પ કરી શકો તો છૂટી મળજો ફી મકાઈ સમજી ઓકે ચલો બાદબાકી સમજવાની છે આપણે બાદબાકીમાં સરવાળાની જેમ જ હોય ધારો કે હું એવું કહું કે 7 8 9 6 માઈનસ 4 3 3 2 આ બાદબાકી કરવાની છે તો જેમ સરવાળામાં એકમના નીચે એકમનો દશકના નીચે દશકનો કેવી રીતે લખાય ને સેમ બાદબાકીમાં એ જ સિસ્ટમ થાય કે એકમના નીચે એકમનો દશકના નીચે દશકનો કે 7 8 9 6 અને આ એકમના નીચે એકમ લખો દશકના નીચે દશક લખો શતકના નીચે શતક લખો અને હજારના નીચે હજાર લખો એવી રીતે પછી ગોઠવવાનું અને હવે તમે બાદબાકી ચાલુ કરો કે 6 માંથી 2 જાય તો 4 9 માંથી 3 જાય તો 8 માંથી 3 જાય તો 5 8 માંથી 4 જાય તો 3 ઓકે ઓનલાઈન વાળા મિત્રોની કમેન્ટ બંધ કરી દેજો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ધારો કે હું એમ કહું કે 7 3 2 5 6 minus 2 7 4 3 પહેલી સંખ્યા લખી મેં 73256 માઈનસ 2743 એકમના નીચે એકમ દશકના નીચે દશક એ રીતે મસ્ત ડિઝાઇન કરી દીધી હવે બાદબાકી ચાલુ કરો 6 માંથી 3 જાય તો 3 5 માંથી 4 જાય તો 1 2 માંથી 7 જાય તો 2 માંથી 7 ના જાય તો બાદબાકીના કેસમાં આપણે શું કરવાનું કે આપણે આવી રીતે દાખલા ચાલીએ છીએ એકમ દશક 100 1000 આ બધું ચાલીએ તો 2 માંથી 7 બાદ ના થાય તો અહીંથી એના આગળના આંકડા જોડે જવાનું અને બગડા જોડે ઇનફ આંકડો નથી ઇનફ વેલ્યુ નથી એટલે એના આગળના અંક જોડેથી ઉછીના લે જેને આપણે સ્કૂલની લેંગ્વેજમાં દસકો લીધો એવું કહીએ છીએ તો દસકો કેવી રીતે લેવાનો તો એની આગળનો જે આંકડો હોય એમાંથી એક ઓછું કરવાનું અને અહીંયા 10 વધી તરીકે લઈશું એ 10 જે વધી તરીકે લઈએ છે એને આપણે દસકો કહીએ ઓકે છે ચલો અને આ વધી તરીકે છે એમાં એડ થશે કે 10 ને 2 12 12 માંથી આ 7 બાદ કરવાના તો 12 માંથી 7 જાય તો હવે આ 2 માંથી 2 જાય તો 0 અને 7 માંથી કશું ના જાય તો 7 ના 7 રહેશે આ તમારો જવાબ તો એક એક્ઝામ્પલ મેં એવું લીધું કે જેમાં દસકો લેવાની જરૂર પડે એક એક્ઝામ્પલ હવે આપણે એવું લઈએ કે જેમાં બધામાં દસકો લેવો પડે એક વખત નહીં દર વખતે દસકો લેવો પડે ઓકે હું તમને એવું કહું કે 7 2 3 4 3 minus 8 9 8 9 દર વખતે દસકો લેવો પડે 3 માંથી 9 જાય ના જાય તો તગડો આગળના અંક જોડે ઉછીના લેવા જાય પિક્ષાંતે એટલે આગળવાળો અંક એના પાસેથી એક ઓછું કરી જે માંગો આવ્યો હોય એને 10 વધી તરીકે આપે જેને દસકો કહીશું જે દસકો આપશે તો 10 વધી તરીકે ગણો તો 10 ને 3 13 માંથી 9 જાય તો આ 3 માંથી 8 ના જાય તો આગળના અંકમાંથી દસકો લઈશું તગડો અહીંયા આગળના અંક જોડે ઉછીના લેવા જાય તગડો એના 1 માઈનસ કરી 2 કરે અને અહીંયા 10 આવે હવે અહીંયા આપણે એવું નહીં વિચારવાનું કે આની પાસે પૂરતા નતા તો આને સેવા હું કામ કરી કે બીજાને હું કરવા દસકો આપે તો એવું નહીં વિચારવાનું આપણે લાઈનમાં જેમ ચાલીએ છીએ એમ જ ચાલવાનું કે 10 ને 3 13 માંથી 8 જાય તો બસ એ 2 માંથી 9 જાય તો કે ના જાય તો આગળના અંકમાંથી પાછો દસકો લેવો પડશે 2 ના 1 ઓછા કરો 1 અને પછી અહીંયા લો 10 તમારામાંથી ઘણા બધા મિત્રોને એવી ટેવ છે કે 2 માંથી 9 ના જાય તો સીધો અહીંયા દસકો લઈ લો એના લીધે પ્રોબ્લેમ શું થશે કે અહીંયા 10 ને 12 માંથી 9 જાય તો 3 આ આંકડો તો સાચો છે પણ આ આંકડામાં જો પછી 2 ના 1 કરવાના રહી ગયા ને તો આ આંકડો ખોટો આવશે એટલે ટેવ હંમેશા એવી રાખો કે આ બગડાનો એકડો થાય ને પછી જ દસકો લેવાય કે ટેવ પાડજો પહેલેથી કે આ બગડાનો એકડો કરો પછી 10 લીધા 1 માંથી 8 નથી જતા સીધા 10 ના લખો હાથનાનો છગડો કરો પછી જ અહીંયા 10 લખો 10 ને 11 11 માંથી 8 જાય તો 3 અને 6 માંથી કશું ના જાય તો 6 ઓકે છે સરસ હજી એક એક્ઝામ્પલ
4 માંથી 5 જાય ના જાય, એટલે ચોકડો આગળના અંક જોડે ઉછીના લેવા જશે. ચોકડો અહીંયા 0 જોડે આવશે. ભિક્ષાન દેહી. હવે આ લુકેશ છે, આને શું હશે? એની પાસે કઈ નથી મારે આજકાલ. તો હવે આ લુકેશ છે પણ સજ્જન છે. એમ કે છે મારી પાસે નથી પણ હું કોક પાસેથી માંગીને લાવું, પણ તને આપીશ. ચોકડા તો ઊભો રહે. એટલે ચોકડો અહીંયા એમને ઊભો રહેશે. ત્યાં 0 આગળ જશે. 0 આગળના આંગળા જોડે જાય. ભિક્ષાન દેહી. તો જેવું કોઈ માંગવા આવે એટલે આપણી એક જ સિસ્ટમ દીધભાઈ કે આનામાંથી એક માઈનસ કરવાનું. ધારો કે નવડા જોડે આપણે માંગવા ગયા છે, નવડો એક ઓછું કરે અને જે માંગવા આવ્યો હોય ને એને 10 આપે. બરોબર સિસ્ટમ. હવે ચોકડો અહીંયા માંગવા માટે ઉભો જ તો, એટલે 10 શું કરે આવડો એની પાસે જેટલા છે એમાંથી એક ઓછા કરે અને જે માંગવા આવ્યો હોય એને 10 આપે. અને હવે ગણતરી ચાલુ થાય કે 10 ને 4 14, 14 માંથી 9 જાય તો સોરી 14 માંથી 5 જાય તો 9. અહીંયા વધે છે 9, 9 માંથી 3 જાય તો 6. અહીંયા 8 માંથી 6 જાય તો 2, 8 માંથી 8 જાય 1 અને 5 ના 5. તો એક એવું એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યું કે ક્યાંય વચ્ચે 0 આવે તો 10 તો કેવી રીતે લે. ઓકે છે. હવે આ તો મેં તમને કોન્સેપ્ટ સમજાયો. ખરેખર આ દાખલો ગણવાનો કેવી રીતે હોય કે 58904 -7635. તો 4 માંથી 5 ના જાય ને તો તમે 10 કો લેવા જાવ તો 0 જોડે નહીં જવાનું, આપણે સીધા નવડા જોડે જતું રહેવાનું. અને નવડો ક્યાંથી 10 કો આપે? 9 ના 8 અને જ્યાંથી જરૂર પડે છે ત્યાં 10. અને આ પ્રોસેસમાં વચ્ચે જેટલા 0 આવતા હોય ને બધાને 9 9 આપી દેવાના. એટલે તમે અહીંથી 0 ને ક્રોસ કરીને 10 કો લીધો છે, વચ્ચે 0 આવે છે એને તમારે 9 આપવો. હું શું કહેવા માંગુ છું, ધારો કે એક બીજું એક્ઝામ્પલ લઉં. હું તમને એવું કહું કે 96007 -8 આવું હોય. 7 માંથી 8 જાય તો કે ના જાય, એટલે સીધા તમે 10 કો લેવા અહીંયા જતા. તો 6 ના 5 થાય. વચ્ચે જેટલા 0 આવે એને 9 9 આપી દેવાના અને જરૂર અહીંયા પડી હતી એટલે ત્યાં આપણે 10 લઈશું. જ્યાંથી તમારે 10 કો લેવાની જરૂર પડી હોય ને ત્યાંનો 10 જ લેવાના. વચ્ચે જેટલા 0 આવે છે એને તમે 9 9 આપતા. અને પછી વિધિ ચાલુ થાય. 10 ને 7 17 17 માંથી 8 9 જે રીતે થતું હોય. ઓકે છે. એક લાસ્ટ એક્ઝામ્પલ હજી હું સમજાવું છું, બોર્ડ પર ધ્યાન આપજો. 93005 -9876. 5 5 6 જાય એટલે સીધા દીપભાઈ શું કરીશું? દીપભાઈ 3 નું શું કરું? 2. અને હવે દીપકભાઈ શું કરો? દીપકભાઈ 0 ઉપર 9 9 અને 5 ઉપર 10. 10 માંથી 5 10 ને 5 15, 15 માંથી 6 જાય તો 9, 9 માંથી 8 જાય તો 2, 9 માંથી 8 જાય તો 1, 2 માંથી 9 જાય ના જાય. હવે જે લોકોને સરવાળો બાદબાકી જોરદાર છે એ લોકો એક સ્ટેપ અહીંયા હજી કાપી શકો કે 92 માંથી 9 જાય સીધા ત્યાં. એવું કરવું હોય તો લખી શકાય, નતર પછી એની એ વિધિ ફરી ફોલો કરો કે 2 માંથી 9 જાય ના જાય તો 9 ના 8 થશે અને અહીંયા 10 આવશે. 10 ને 12, 12 માંથી 9 જાય તો 3 અને 8 માંથી કશું ના જાય તો ઓકે. તો મારા તરફથી બાદબાકી પૂરી થાય. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. સરવાળો પોઈન્ટ વાળી બાદબાકી દશાંશ અવયવ વખતે ચર્ચા કરીશું. અત્યારે આ નોર્મલ અને દસકા વાળી બે પ્રકારની બાદબાકી શીખ્યા આપણે. એમાં બધી વેરાયટી 0 હોય તો શું કરવાનું, છેક સુધી બાદબાકી કરવાની શું કરવાનું. કોઈ કઈ ડાઉટ કે છેલ્લા આંકડામાં દસકો લેવાની જરૂર પડે તો શું કરવાનું? એટલે 5 છે કે સીધા 15 લખી દો. હા યસ, એ બધાની ડિફરન્ટ પેટર્ન હોય છે. 100% સાચી વસ્તુ છે, એમાં કઈ ખોટું નથી. મારો પોઈન્ટ શું છે? મારો પોઈન્ટ તો એ છે કે તમે દસકો લો છો. ધારો કે આવી રીતે કરો 3 8 5 7 અને અહીંયા 9, અહીંયા સીધા 17 કરો જ મને કઈ વાંધો નથી. પણ મારો પોઈન્ટ એ છે કે આ આંકડાનો હાચડો થવો જોઈએ. બરોબર છે. એમને તમે આને 17 ના કરીએ. આગળના અંકમાંથી એક અંક ઓછું કર્યા વગર તમે એ જે 10 એડ કરો છો એ ના કરી. બાકી તમે સાચા છો. અમુક લોકો અહીંયા 10, હું અહીંયા 10 વધી લઈને 10 ને 17 કરું કે પછી તમે ડાયરેક્ટ આ છેકી અહીંયા 17 કરો, બંને સેમ વસ્તુ છે. રાઈટ? એટલે તમે જો એ પેટર્ન કરતા હોય સાચી છે, ચાલુ રાખી શકો. બાદબાકી ઉપર હજી બીજો અડધો થી પોણો કલાક ખાલી બાદબાકી ઉપર લેક્ચર લઈએ અને અડધો પોણો કલાક સુધી તમને કંઈક ને કંઈક નવી વસ્તુ આપી શકો. પણ અત્યારે કે પછી બી એની કોઈ જરૂર નથી, એનાથી કોઈ ફરક નથી પડતો. એટલે એવું કોઈ ખોટું મારે બતાવવાની જરૂર નથી હું કેટલો હોશિયાર, કેમ કે ડેમો પતી ગયા છે હવે.
જેને આવવાનું હતું એ આવી ગયા છે. તો હું હોશિયાર કેટલો છું એ ખાલી ડેમામાં જ બતાવું. પછી હવે તમને ભણાવવા ઉપર ને શીખવાડવા ઉપર ફોકસ કરવાનું. બરોબર ને દીપક? ઓકે જી બેન. અહીંયા 0 બહુ જ વ્યાજબી ક્વેશ્ચન છે. તમે આવું કંઈક પૂછવા માંગો છો? આવું પૂછો છો? હા તો 0 માંથી 10 જાય, સોરી 0 માંથી 7 જાય ના જાય. એટલે આને 10 કાની જરૂર પડી. જ્યાંથી બાદ ના થતું હોય ત્યાં તો 10 જ આવશે. એટલે 0 સીધો તગડા જોડે જશે. તગડાનો બગડો લખવાનો. અહીંયા વચ્ચે 0 આવે છે એને 9 અને જ્યાં 10 કાની જરૂર પડી છે ત્યાં તો 10 જ આવશે. ઓકે છે? અને પછી વિધિ ચાલુ કરે આપું બે દાખલા તમે બે દાખલા બાદ બાકીને ગણો એટલે વાર્તા પૂરી. ઓનલાઈન વાળા કોઈને કઈ ડાઉટ હોય તો પ્લીઝ પૂછો. સર તમે કાઉન્ટ કરો. કોઈને કઈ ડાઉટ હોય તો પ્લીઝ પૂછો. બાકી બાદ બાકી મારા તરફથી પૂરી થઈ ગઈ. સોરી એવું કરી દો. જોરદાર. થેન્ક યુ હિતેશભાઈ. યોર બ્રો. હિતેશભાઈ કે જોરદાર હે. જોરદાર હે. જોરદાર. આ વર્ડ જોરદાર. ઓકે છે 8 9 2 હું રકમ ના લખું પૂરેપૂરી ત્યાં સુધી તમે ચાલુ ના કરતા કેમ કે હું બોગસ માણસ ગમે તે બદલી 5 3 8 2 6 minus 7 3 8 9 perfect. Top 10 name. વાણી તથા અભિવ્યક્તિની સ્વતંત્ર અનુચ્છેદ 19 ક ને સાહેબ તમે અમને બોલતા બંધ કરી દો. વિજયભાઈ લગભગ બીજા બધાને ઓકે ચાલે છે, કઈ પ્રોબ્લેમ નથી. તો તમે એક વખત લેક્ચર છોડીને પછી પાછા ફરીથી જોઈન કરો વિજયભાઈ, એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અકુલસિંહ એક દાખલો આપ્યો એ ગણવાનું કહો છો તમે? એકવાર તમે ટ્રાય કરી જુઓ. અકુલસિંહ તમારો જવાબ ના આવે તો પછી હું ગણાવું પૂરતો છો. હા વૈદિકભાઈ અત્યારે થશે રેગ્યુલર બેચમાં નહીં થાય. ડેમો પૂરતું જોઈ શકાય. થેન્ક યુ. ઓકે આશાબેન ગુડ ક્વેશ્ચન. એવું એક પ્રશ્ન બનાવી ટાઈપ કરીને મોકલાવો એટલે હું જોઈ લઉં. બળદેવભાઈ દેખાય છે પછી ઓનલાઈન મિત્રો પ્લીઝ પહેલા જવાબ ઉપર ફોકસ કરો. સોરી જયભાઈ ખુશી ગયો. ડેમો ચાલુ છે ત્યાં સુધી પ્લીઝ ઓનલાઈન ફોન કરશો પછી વધુ. હજુ કેટલા ડેમો છે? ફ્રાઈડે સુધી ડેમો છે. ધન્યવાદ. ફ્રાઈડે સુધીમાં મારે એક જોરદાર વસ્તુ બતાવવાની છે જે હું બતાવી શકીશ કે હું કેવું ભણાવું. પછી ડેમો બતાવીશ. બધા ખબર પડી જાય કે હા કેવું ભણાવે છે. પછી આપણે ઓનલાઈન ડેમો ક્લોઝ કરીશું. જી સર. હા પહેલા સરવાળો પછી બાદ. જી સર.
ઓકે ચલો બે દાખલા હું ગણું છું તમે બોર્ડ પર ધ્યાન આપો પછી આન્સર વેરીફાઈ કરો અચ્છા જેમ સરવાળાને આપણે આડો નાડો પાડી દીધો એ તો બાદબાકીને આડી નાડી ના પાડી હતી રાઈટ પણ इसके लिए डेंजर आप કરી શકાય મારું હું ગણો પણ એના માટે જોરદાર લેવલનો કોન્ફિડન્સ આવવો જોઈએ કે જ્યારે તમે ઊભી ગણતરી કરો છો એવા દરેકે દરેક કેસમાં તમારો જવાબ સાચો પડે છે તો જ પછી હું કહું એ ધૂતો કરો નકર નહીં ઓકે હું આને આડો નાડો ગણવાનો ટ્રાય કરું છું સમજાવવાનો ટ્રાય કરું છું કઈ તકલીફ પડે તો તમારે જો કે મને તો એમ ના પડવી જોઈએ 6 માંથી 9 જાય ના જાય એટલે અહીંયા 1 અને અહીંયા 10 તો આ 16 માંથી 9 જાય તો પછી અહીંયા 1 માંથી 8 જાય તો કે ના જાય તો 8 ના અહીંયા 7 કરી અને અહીંયા હું 10 એડ કરું તો 10 ને 11 10 ને 11 અને આવતું ભૂલમાં બધું નવું નવું શીખવા મળે ઓકે તો આ 10 ને 1 11 11 માંથી 8 જાય તો 3 અને 7 માંથી 3 જાય તો કે જતા રહેશે તો 7 માંથી 3 જાય તો 4 અને જો કોઈને ડાયરેક્ટ દેખાય કે તે જે આવી જે આડી નાડી બાદબાકી કરે છે એને તો દેખવું જ જોઈએ કે 53 માંથી 53 એ દસકાની જરૂર જ નથી પડી 7 માંથી ડાયરેક્ટ બાદ કરી દો 53 માંથી 7 જાય તો 46 વધે આ જો ડાયરેક્ટ ખબર પડી જતી તો ગ્રેટ આવો જાય છો હા 46 હળદ આવડે ઓકે હવે તમે જો જે મિત્રો બીજા દાખલામાં તમે જે મજૂરી કરી મસ્ત એ જો તમે શું કર્યું પહેલા આ બેને ગોઠવીને સરવાળો કર્યો પછી સરવાળો કર્યા પછી જે જવાબ આવ્યો એમાંથી તમે 83714 માઈનસ કર્યું એવું કર્યું હવે હું આડો નાડો પાડું તમે જો કેટલી સહેલી રીતે પડી જાય કોઈ દસકાની વધીની સરવાળાની કોઈ માથાકૂટ જ નહીં 4 ને 6 10 માંથી 4 જાય તો 6 3 ને 6 9 માંથી 1 જાય તો 8 9 ને 0 9 માંથી 7 જાય તો 2 5 ને 4 9 માંથી 3 જાય તો 6 3 ને 6 9 માંથી 8 જાય તો જો પછી જે પ્રોગ્રામ રાઈટ ક્યાં તમે લોકોએ જેટલો લોડ લીધો એવો લોડ લેવાનો છે ઓકે સર ના સર આડો જ ગણ્યો તો બહુ સારું કહેવાય બોલ મેં ભવ્ય પ્રોગ્રામ કર્યો જ નહીં વાહ મોલી ભાઈ તો સારું કહેવાય ચલો ગ્રેટ સો આવી રીતે આઈ હોપ તમારા બેયના જવાબ આવતા હશે 46436 અને 16286 કોઈ કઈ ડાઉટ કે તકલીફ હવે બાદબાકીમાં અને એવો કોઈ પ્રશ્ન થાય છે આમાં અને પહેલા તો મને એવું કોઈને અહીંયા જવાબ 16285 આવ્યો એવું કોઈ એક પણ વ્યક્તિ હોય એટલે કહી દો તમારે શું ભૂલ થઈ એ મારે સમજાવી કોઈને 16285 આવે છે ઓનલાઈન કે ઓફલાઈન કોઈ પણ ઓકે તો કોઈને એવી ભૂલ નથી હોતી વાંધો નહીં અચ્છા હવે કોઈને એવો પ્રશ્ન ખરો કે છેલ્લો આંકડો હોય આખી ગણતરી કરો છો
અને અહીંયા 3 માંથી 4 ના જાય તો 10 લેવા ક્યાં જવાનું? એવો પ્રશ્ન કરો કોઈ? જો મને સુગંધ આવતી હતી કોઈના દિમાગમાં આવો પ્રશ્ન છે, ખબર પડી ગઈ. હું એક કેસરીનો કોર્સ કરાવું છું. ઓકે, એવું કોઈ દિવસ નહીં થાય. અચ્છા, એવું ક્યારે થશે એ કેસ સમજાવવા માંગુ છું. ત્યારે આવું હોય કે 35,243 માઈનસ 46,928 આવું કોઈ બાદબાકી હોય અને તમે બાદબાકી કરો છો 46,928. તો આવા કેસમાં તમે જે કહો છો એવું થશે. પણ આ શું છે તમે જુઓ કે 35,000 સમથિંગ માંથી 46,000 સમથિંગ બાદ કરો એટલે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો છો. તો કોઈ દિવસ નાની સંખ્યામાંથી મોટી સંખ્યાની બાદબાકી ના થાય આ સિસ્ટમ. હું એક ચકી જેવું ઉદાહરણ આપું એટલે તમને આને ફટાફટ સમજી શકો. હું તમને એવું કહું કે 5 - 7 તો શું જવાબ? સર -2 -2 નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ પહેલા તો થાય અને બાદ કરવી છે તો જવાબ શું આવશે? માઈનસ. કેવી રીતે આવે? તો જ્યારે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો એટલે જવાબ માઈનસ માં આવે. આ પહેલી વાત. અને આંકડો શું આવે તો કે મોટી સંખ્યામાંથી જ નાની બાદ. બાદ તો 7 માંથી જ 5 થાય. 7 માંથી 5 જાય તો 2 આવી ગયો માઈનસ. તો એવી રીતે જ્યારે આ રકમ આપી હોય તો શું થાય તો કે આ બેમાંથી બાદબાકી તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા જેવું જ થાય. કે આપણે મોટી સંખ્યા આપી તો કે 46,000 તો કે 46,928 એમાંથી તમારે 35,243 માઈનસ કરવાના. પણ વાત શું છે કે જે જવાબ આવશે ને એ જવાબ માઈનસ માં આવશે. તો જ્યારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય છે ત્યારે તમે કહો છો એવું થશે. જ્યારે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો છો ત્યારે એવું થઈ શકે. પણ આપણે એવું તોય નથી કરવાનું. એવા કેસમાં બી આપણે બાદ તો મોટીમાંથી નાની જ કરીશું જે જવાબ આવે માઈનસ. હવે કોઈ કઈ ડાઉટ? બિલકુલ સર, બિલકુલ વ્યાજબી વાત કે આ બેમાંથી નાની સંખ્યા છે નીચે મૂકી પેલી ઉપર મૂકી દેવાની બાદબાકી કરી નાખવાની જવાબ માઈનસ. ઓલવેઝ સર, ઓલવેઝ એકદમ સાચું સમજાયું. બીજા કોઈ કઈ ડાઉટ? ઓકે સરસ. તો હવે હું આગળ વધું અને ગુણાકાર તરફ પ્રયાણ કરીએ. 5-10 મિનિટ હું બોલું છું પછી તમે લોકો બોલો એટલે વાત પૂરી થાય. હું સિમ્પલ એવું કહું તમને કે 3 × 4 તો જવાબ શું આવે? ઓકે, ઓનલાઈન વાળા મિત્રો હવે ખાલી હું જે બોલું છું એના પર ધ્યાન આપો પ્લીઝ. અહીં ફોકસ કરો પછી તમને ગણવા માટે આપું. કઈ ડાઉટ હોય તો પછી કમેન્ટ પણ ઓપન કરું. વાણીનો સ્વાતંત્રતાનો હક શું કહેવાય? એ વાણી સ્વતંત્રતાનો હક એ તમને પાછો થોડી વારમાં મળી જશે. તો 3 × 4 એટલે શું થાય? 12. તમને મને બધાને ખબર છે પણ આના પાછળનું લોજિક શું છે એ સમજવું જરૂરી છે. તમને બધાને એવું લાગે છે કે હું તમને ગુણાકાર શીખવાડું પણ મને ખબર છે હું તમને સરેરાશ શીખવાડું. રાઈટ? થોડી વાર પછી તમને એવું લાગશે હું તમને ભાગાકાર શીખવાડું છું પણ મને ખબર છે હું તમને ગુણોત્તર શીખવાડું. હું અત્યારે જે બોલું છું એની એ વસ્તુ હું સરેરાશ વખતે ફરીથી બોલીશ અને સરેરાશનો જે બેઝ છે જે પાયો છે એ હું તમને આજે ક્લિયર કરાવવા માંગુ. ઓકે, તો 3 × 4 એટલે 12 થાય. તો આનો અર્થ શું છે? તો કે મેથ્સની જ્યારે શરૂઆત થઈ ને ત્યારે નવા સરવાળો અને બાદબાકી આ બે જ કોન્સેપ્ટ હતા. ગુણાકાર નામની કોઈ વસ્તુ હતી જ નહીં. સરવાળો અને બાદબાકી હતા. તો એ વખતે સરવાળો પહેલા શું થાય કે આનો અર્થ શું થાય કે તગડો તગડો કેટલી વાર? 4 વખત. કાં તો આનો અર્થ એવો થાય કે ચોકડો ચોકડો કેટલી વાર? 3 વખત. તગડો 4 વખત એટલે 3 + 3 + 3 + 3 આવું. અથવા તો ચોકડો ચોકડો 3 વખત એટલે કે 4 + 4 + 4. આનો જવાબ 12 આવે, આનો જવાબ 12. તો આ તો 3 વખત ચોકડો કે 4 વખત તગડો ત્યાં સુધી ઠીક છે પણ હું તમને આમ કહી દઉં કે 123 × 87. આનો અર્થ શું થાય? 123 કેટલી વખત? 87 વખત. તો ગોઠવો 123 વખત લખો પછી સરવાળો કરો. આ તો ઠીક છે. તો મેં એક સિમ્પલ આંકડો લીધો. ધારો કે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સમજાવું.
કે બિનસચિવાલય 4-5 વર્ષ પહેલા બિનસચિવાલયની એક્ઝામમાં કંઈક ગોટાળો થયો હતો, તો એના સામે કેસ કરવામાં આવ્યો. કેસ કરવા માટે લગભગ હજારો વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં ભેગા થયા. સમજો જેટલા બી વિદ્યાર્થીઓ ભેગા થયા હતા એમાંથી 894 વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે આપણે લોકોએ પૈસા ભેગા કરી અને હાઈકોર્ટમાં કેસ કરવો છે ગૌણ સેવા પસંદગી મંડળ સામે આ એક્ઝામ રદ કરાવવા માટે. તો જે બી એના લીડર હતા એ લીડરે એવું કીધું કે જેટલા બી લોકો છે બધાના ભાગમાં 534 રૂપિયા આવશે. દર એક વ્યક્તિએ 534 રૂપિયા આપવા. એટલે ધારો કે હું એકાઉન્ટન્ટ હતો તો હું પૈસા ઉઘરાવવાનું ચાલુ કરું, હું નામ લખું કે દીપભાઈ, પછી સામે લખું 534 રૂપિયા, પછી બીજાનું નામ 534 આખા લિસ્ટમાં ટોટલ નામ આવ્યા 894. 894 લોકોએ 534 રૂપિયા આપ્યા. એટલે મેં શું કર્યું હશે, લિસ્ટમાં લખ્યું હશે આ ફલાણું નામ 534, બીજું નામ 534, ત્રીજું નામ 534 આવી રીતે કથા કરેલી હશે. તો હવે બધાએ પૈસા આપી દીધા એટલે બીજા દિવસે સવારે ગ્રુપ વાળાએ પૂછ્યું કે બરોબર કેટલા પૈસા છે તાર જોડે? તમે એવું વિચારી રાખો કે આ દુનિયામાં પૃથ્વી પર ક્યાંય કેલ્ક્યુલેટર, કમ્પ્યુટર કે ગુણાકાર નામની કોઈ વસ્તુ અસ્તિત્વ જ નથી ધરાવતી. તો આપણે શું કરવું પડે? સરવાળો કરવો પડે. એટલે 534 લખ્યા હોય કેટલી વખત 894 અહીંયા ઓમ દિવાલ ત્યાં સુધી લખે. પછી આપણે સરવાળો કરવાનું ચાલુ કરીએ કે મેં આ 534 લખ્યા હોય, હવે હું શું કરું? એકમ ના નીચે એકમ એટલે સરવાળો કરું 4 માંડ આટલે સુધી અડધે સુધી પહોંચ્યો હોય ત્યાં કોઈ ક્લાસમાં પીવાને કે ભરવાડ કેટલા રૂપિયા ભેગા થયા, ત્યાં હું ભૂલી ગયો હોય કે ટોટલ કેટલું થયું. તો પાછું ફરીથી ચાલુ કરવો પડે. 5-10 જણા ભેગા થઈને તો જવાબ ખોટો જ આવે. હું આ વાર્તા કરી તમને ગુણાકારનું ઇમ્પોર્ટન્સ સમજાવવા માંગુ છું કે જો ગુણાકાર ના હોય અને તમારે એને સરવાળાના સેન્સમાં જવાબ લાવવો હોય તો કેટલી લાંબી મજૂરી થાય. તો ગુણાકારની મજા એ છે કે ભાઈ 534 રૂપિયા કેટલી વખત? તો કે 894 વખત. તો કે મૂકો આ બેને ગુણાકારના સંબંધમાં, આટલામાં જવાબ આવી જાય. રાઈટ? તમારા આખું બોર્ડ, દિવાલો ને એવું બધું ભરવાની જરૂર ના પડે અને એક્યુરેસીના ચાન્સીસ હાઈ થઈ જાય. જવાબ સાચો જ આવે જો તમે ઘડિયાળની ને સરવાળાની ભૂલ ના કરો. ઓકે છે? સો ગુણાકારનું ઇમ્પોર્ટન્સ આ છે કે એક સરખા આંકડાઓનો વારે વારે સરવાળો કરવાનો. આપણે સરેરાશમાં એક વાત શીખીશું કે એક ક્લાસના 70 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 25 છે. તેનો અર્થ શું થયો? 70 વિદ્યાર્થીઓ, 70 ની ઉંમર 25, 25 એવા 70 વિદ્યાર્થીઓ છે. તો 70 વખત 25 લખીને સરવાળો કરવો એના કરતા 70 ગુણ્યા 25 કરો તો હેલું પડે. રાઈટ? તો સરેરાશ વખતે આપણે આની ચર્ચા ફરીથી કરીશું. અત્યારે હવે હું તમને ગુણાકાર સમજાવવાનું ચાલુ કરું. જેમ મેં તમને કીધું એવી રીતે કે 3 ગુણ્યા 4 કરો તો ગુણાકાર 12 આવે. હું એવું કહું કે 7 ગુણ્યા 8 તો ગુણાકાર શું આવશે? 56. હું એમ કહું કે 9 ગુણ્યા 4 તો શું આવશે? પરફેક્ટ. તો આ સિંગલ ડિજિટના ગુણાકાર થયા. હવે ધારો કે હું તમને એવું કહું કે 12 ગુણ્યા 8 તો શું જવાબ આવશે? 12. તમે કરી આવો. ઓકે. તો એક્ચ્યુઅલી હું બીજું પૂછવા માંગુ છું. 34 ગુણ્યા 9. હું ખરેખર સમજાવવા એ માંગુ છું ઉપર ડબલ ડિજિટ હોય તો શું કરવું? રાઈટ? તમે સમજી ગયા હતા તો 12. પણ હવે આપણે આ સમજવાનું છે કે ઉપર ડબલ ડિજિટ હોય તો આપણે શું કરીશું? ધારો કે હું આવું કહું કે 23 ગુણ્યા 3 તો આનો ગુણાકાર કેવી રીતે થાય? સમજો બધા કે આ તગડાનો ગુણાકાર કરવાનો, તગડાનો ઘડિયો બોલવાનો નીચેવાળા આંકડા. અને જેમ સરવાળો આપણે એકમ, દશક, 100 એવી રીતે જતા હતા, બાદબાકીમાં પહેલા એકમનો વ્યવહાર પછી દશકનો વ્યવહાર એવી રીતે આગળ જતા હતા. દીપભાઈ ગુણાકારમાં એવું જ થાય કે પહેલા આપણે દીપભાઈ ગુણાકારનો વ્યવહાર કરીશું, પછી પહેલા એકમના અંક જોડે વ્યવહાર કરીશું, પછી દશકના અંક જોડે વ્યવહાર કરીશું. તો તગડાનો ગુણાકાર પહેલા એકમના અંક જોડે એટલે 3 તરી 9, પછી તગડાનો ગુણાકાર બગડા સુધી 3 દુ 6. બસ એ જ સિસ્ટમ ફોલો કરવાની. શું નામ તમારું? તમારી આગળ વધો. યસ સર. તમારું નામ? ચિંતનભાઈ. ઓકે. જેમને પૂછ્યું તેમને તો કોઈ નાખ્યું. ઓકે. 2 3 4 into 2 ધારો કે આવી રીતે ગુણાકાર કરું છું. તો ગુણાકારની શરૂઆત મેં તમને કીધું એવી રીતે કે આ બગડાનો ઘડિયો બોલવાનો છે અને
આપણે 1 by 1 પહેલા એકમના અંક સાથે ગુણાકાર થાય, પછી દશકના અંક સાથે, પછી શતકના અંક સાથે. પહેલા 23 છે જ નહીં એવી રીતે ગુણાકાર કરો તો 2 ચોકું 8. પછી આનો વ્યવહાર પૂરો થઈ ગયો પછી આગળ વધો. 2 તરી આનો વ્યવહાર પૂરો થઈ ગયો પછી આગળ વધો. 2 દુ 4 આનો વ્યવહાર પૂરો થઈ ગયો 4 લખો જવાબ વાર્તા પૂરી. આ સિમ્પલ ગુણાકારની સિસ્ટમ છે. હવે એકાદ આપણો એવો નહીં જેમાં વધી આવતું. હું એમ કહું કે 437 ગુણ્યા 6 અને હવે ગુણાકાર ચાલુ કરો કે 6 નો ગુણાકાર પહેલા 7 સાથે થાય. 6 સત્તા 42 એટલે ડબલ ડિજિટમાં જવાબ આવે. જ્યારે ડબલ ડિજિટમાં જવાબ આવે ત્યારે એકમનો આંકડો લખીએ દશકનો આંકડો વધી તરીકે જશે. તો 6 સત્તા 42 તો આ 42 નો બગડો છે અહીંયા જવાબમાં લખાય. એકમનો ગુણાકાર છે તો જવાબની શરૂઆત એકમથી જ થાય. 6 સત્તા 42 નો બગડો આ 4 છે એ વધી તરીકે થાય. ક્યાં? તો કે એકમના અંકનો જે ગુણાકાર કર્યો છે એની વધી દશકના અંક ઉપર જાય એટલે કે ચોગડો અહીંયા. પછી અહીંયા ગુણાકાર કરો 6 તરી 18 આ 18 ગુણાકાર કર્યો એમાં જે વધી હોય એ ઓલવેઝ એડ. તો 6 તરી 18 ને 4 12 ડબલ ડિજિટમાં 22 આયા એનો એકમનો અંક બગડો અહીંયા લખી અને દશકનો અંક વધી તરીકે આગળ જશે આના ઉપર. પછી 6 નો ગુણાકાર 4 સાથે 6 ચોક 24 24 માં બે વધી એડ કરવાનું ભૂલવાનું નહીં. 24 ને 2 26 તો જવાબ આવશે 2622. આ રીતે 3 આંકડા નહીં 10 આંકડા હોય તો શું ફેર પડે છે? ધારો કે આવી રીતે રકમ આપે તમને કે 7 8 9 5 4 6 into 8 હું ફેર પડે હજી બીજા 5 આંકડા લખો પડે. હા જો આટલું ઘડિયો ના આવડે પછી બહુ ફેર પડે. બાકી આંકડા ફેર ના પડે. તો અહીંયા તમે ગુણાકાર ચાલુ કરો 8 6 48 નો આંકડો વધી પડી 4 8 32 36 છગડો વધી પડી 8 33 વધી પડી 8 72 4 36 છગડો વધી પડી 8 7 એક વખત એનો 856 ને 7 856 ને 7 63 હું શેર ભૂલ નહીં પડી. ઘડિયાળ અને સરવાળામાં ભૂલ પડે અથવા તો એમાં ઓછી સ્પીડ હોય તો આમાં ઓછી સ્પીડ અથવા તો ભૂલ પડે બાકી ક્યાંય ઓછો ના. એક એક્ઝામ્પલ એવું સમજીએ કે આમાં કઈ 0 આવે તો શું કરીએ? હું એમ કહું કે 7302 into 3 અને બીજું એક્ઝામ્પલ સમજાવું 7302 into 8. 3 નો ગુણાકાર 2 સાથે એવી રીતે ચાલુ થાય 3 દુ 6 વધી નથી તો ના જાય વધી. પછી 3 નો ગુણાકાર 0 સાથે 3 ગુણ્યા 0 તો 0 કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર એટલે જવાબ 0 જ આવે. 3 ગુણ્યા 0 એટલે 0. પછી આગળ વધી શકો 3 તરી 9 અને 3 સત્તા 21. હવે આ બીજો કેસ જુઓ કે 8 ગુણ્યા 2 કરો તો 8 દુ 16 નો છગડો વધી પડી 1 0. પછી શું થાય 8 નો ગુણાકાર 0 સાથે તો 8 ગુણ્યા 0 એટલે 0 વત્તા વધી 1 તો 0 વત્તા 1 એટલે 1 આવી રીતે ગણતરી થાય. પછી આગળ વધી શકો 8 તરી 24 નો છગડો વધી પડી 2 8 સત્તા 56 ને 2 58. હવે ખરેખર મેથ્સ શું કહે છે આ પ્રકારની ગણતરીમાં એટલે કે જ્યારે 0 આવે ત્યારે મેથ્સ એવું કહે છે 7302 into 8 એક સિમ્પલ સિસ્ટમ કે 8 દુ 16 નો છગડો વધી પડી 1 0 ઉપરની વધી સીધી તમે નીચે લખી નાખો તો ચાલે. 0 સાથેનો વ્યવહાર પતી જાય અને તમે સીધા આગળ વધી શકો. બીજું કહેવા માંગુ હું એવું કહેવા માંગુ છું આવું કે 9807 into 8 8 સત્તા 56 નો છગડો વધી પડી 5 એ 5 સીધા નીચે લખી નાખો એટલે 0 નો વ્યવહાર પૂરો થઈ ગયો તો સીધા આગળ વધી શકો. 88% છગડો એનું તમને હું શું કહેવા માંગુ છું રાઈટ આવું એક હજી સમજાવું 68007 into 9 9 સત્તા 63 નો તગડો આ 0 ઉપર 6 લખીશ એ સીધા નીચે લખી નાખું તો આની જોડેનો વ્યવહાર પૂરો થઈ ગયો. પણ હજી આ બીજો 0 છે એનો વ્યવહાર બાકી છે એ ગણવું પડે કે 9 ગુણ્યા 0 તો એ 0 આવે ને 9 ઓછા 72 અને એવી રીતે તમે આગળ વધી. ઓકે છે સરસ. તો આ તો બધી વાર્તા એ થઈ ગઈ કે ઉપર ગમે તેટલા ડિજિટ હોય પણ નીચે સિંગલ ડિજિટ હશે. તો નીચે ડબલ ડિજિટ હોય તો શું કરવાનું? મતલબ 23 ગુણ્યા 32 આવું આવે તો શું કરીશું? તો આ કેસમાં આપણે
જેમ ઉપર તમે આમથી આમ શરૂઆત કરો છો એકમ દશક 100,000 એવી રીતે નીચે આમથી આમ શરૂઆત થાય કે પહેલા તગડાનો વારો આવે. તો આપણે એવું સમજવાનું ગણતરી કરતી વખતે આ બગડો છે જ નહીં એવું સમજો અને પહેલા તગડાનો ગુણાકાર કરો. પછી તો કે પછી તગડો નથી એવું સમજી અને અહીંયા બગડો છે એવું વિચારો તગડો કાઢી નાખો. એવી રીતે ગુણાકાર કરવાનો રહેશે. હું શું કહેવા માંગુ છું બે એક્ઝામ્પલ સમજાવું એટલે ખબર પડશે તમને કે અહીંયા મારે 32 નો ગુણાકાર કરવો છે. તો પહેલા તગડાને ધ્યાનમાં રાખીશું બગડો છે જ નહીં એવી રીતે ગણીશું અને હમણાં ગણ્યો તો એવી રીતે ગુણાકાર કરવાનો કે 3 નો 3 જોડે ગુણાકાર 3 નો બગડા જોડે ગુણાકાર. પણ ગુણાકારનો શરૂઆત કરતી વખતે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની શું તો કે જેનાથી ગુણાકાર કરો છો એના પાછળ જેટલા આંકડા હોય એટલી જીરી મૂકવી પડે. હું શું કહેવા માંગુ છું હું 3 થી શરૂઆત કરું 3 ની પાછળ એક આંકડો છે પહેલા એક જીરો મુકાય પછી ગુણાકાર ચાલુ થાય. 3 તરી 9 3 દુ 6 તગડાનો વ્યવહાર પૂરો. હવે બે નો વારો બે ની પાછળ એકેય આંકડો નથી તો એકેય જીરી નહીં મૂકવાની ગુણાકાર ચાલુ કરો 2 તરી 6 અને 2 દુ 4 આંકડાઓ લખો. આ તગડા સાથેનો ગુણાકાર છે આ બગડા સાથેનો ગુણાકાર છે લખો ત્યારે ધ્યાન રાખવાનું કે એકમ ના નીચે એકમ ને દશક ના નીચે દશક લખાય. હું કામ તો કે પછી એનો સરવાળો કરવાનો છે. એટલે હવે તમે આનો ડ્રો કરો તો 0 ને 6 6 9 ને 4 13 નો તગડો વધી પડી 1 ને 6 ને 1 7 આ તમારો જવાબ છે. આટલું તમે વાંચો દીધો ખાલી ધ્યાન રાખો. 739 into 624 એ મોટો દાખલો ગણો અને એક છેલ્લો દાખલો ગણાવું છું પછી તમને એક જ દાખલો ગણવા આપું એટલે ગુણાકાર પૂરો અને આપણે જઈએ સીધા કે ઓકે છે. 6 થી ચાલુ કરીએ ગુણાકાર. 6 ની પાછળ બે આંકડા છે એટલે પહેલા 2 0 મૂકો અને હવે ગુણાકાર ચાલુ કરો. 6 9 54 નો ચોગડો વધી પડી 5. હવે આ વધ્યું મૂકવામાં થોડીક ધ્યાન એ રાખવાનું કે અહીંયા તમે હાલ જે વધી મૂકો છો એ 6 ના ગુણાકાર વાળી મૂકો છો. લોચા શું થશે કે જ્યારે 2 નો ગુણાકાર કરતા હોય ત્યારે જૂની વધી એમાં એડ થઈ જશે. એટલે હું તો એવી જ સલાહ આપું જો વધી 2 4 5 સેકન્ડ માટે યાદ રાખી શકો તો સૌથી બેસ્ટ. એટલે કોઈ એકની વધી બીજામાં મિક્સ ના થઈ જાય. 6 નો ચોગડો વધી પડી 5 આમ ખાતરા મને આવી ગયું 6 નો ચોગડો વધી પડી 5 બટ એવાથી ગણતરી કરતા હતી 5 પછી 6 તરી 18 ને 5 23 નો તગડો વધી પડી 2 6 સત્તા 42 ને 2 તો એવી રીતે ગણતરી કરવી હોય તો કરી શકો નતર આમ લખવું હોય તો વાંધો નહીં 6 સત્તા 42 ને 2 તો કે 44. હવે બગડાનો વારો ચાલુ થાય ને એટલે આ વધી છેકી નાખો અને પછી ગુણાકાર ચાલુ કરો એટલે ભૂલ જ ના થાય. બગડા પાછળ એક આંકડો છે એટલે એક જીડી મૂકો 2 નો 18 માં આટલો વધી પડી 1 આમે અને આમે બે રીતે સમજો 2 તરી 6 ને 1 7 તો અહીંયા 7 લખે પછી 2 હપ્તા 14 તો એ તો ડાયરેક્ટ મુકાશે. હવે વધી છે કે પછી જ આગળ ચાલુ કરવાનો ચોગડાનો 4 નો 36 નો છગડો વધી પડી 3 ત્રીજા માળે 4 તરી 12 ને 3 15 નો 5 નો વધી પડી 1 4 સત્તા 28 ને 1 29. હવે સરવાળો 0 6 0 0 8 ને 5 નો તગડો વધી પડી 1 9 ને 10 7 ને 4 21 નો એકડો વધી પડી 2 4 ને 7 ને 9 ને 11 નો એકડો વધી પડી 1 4 ને 5 ને 1 6 ચોગડાનો. કોઈ કઈ ડાઉટ 100%. એક મસ્ત વસ્તુ બીજી બતાવી પછી તમને એક દાખલો આપો એટલે પ્રોગ્રામ પૂરો થાય. લીલા કલરથી સોમવારે ડેમો લેક્ચરમાં જે હાજર હોય એને હવે હું બોલું એ ખબર પડી ગઈ. લાઈક ઓનલાઈન વાળા મિત્રો એ દિવસે હાજર ના હોય અથવા તો લેક્ચરમાં ના સમજાયું હોય તો તમે લોકો હતા જ નહીં. ખાલી ઓફલાઈન વાળા માટે કહી દો ઓનલાઈન વાળાનું હવે જે બોલું એ ના સમજાય ચિંતા ના કરતા શનિવારે સમજાઈ જશે. ડિજિટ સમ અંક સરવાળાથી આપણે આ જવાબને વેરીફાઈ કરીએ. 739 739 નો અંક સરવાળો કેટલો થાય? 1 4 ને 1 આ 739 માં 9 નો ઉડાડો 7 ને 10 10 એટલે 1 ને 0 1 તો આનો અંક સરવાળો શું થયો 1. આનો અંક સરવાળો શું થયો 6 10 ને 12 12 એટલે 2 ને 1 3. તો આપણે સંખ્યાનો ગુણાકાર કર્યો તો અલગ જ વાત આપણે બીજી વાત કરીએ છીએ કે ડિજિટ સમ નો ગુણાકાર કરો 3 એકા 3 અને જવાબ હશે એનો અંક સરવાળો 3 જ હોય નકર જવાબ ખોટો.
ત્રણ ને 6 9 ઉડાડું, આ ઉડાડું છું એ સમજાય છે ને બધા, જે હાજર હોય એને સમજાવવું જોઈએ. 9 ઉડી ગયા, 6 4 10 ને 2 12, 12 એટલે 2 ને જો ટેલી થઈ ગયું, ચેક થઈ ગયું, મારો જવાબ સાચો છે. આ એક રીત છે, આ એક રસ્તો છે, આ એક વે છે જવાબ સાચો છે કે નહીં એ વેરીફાઈ કરવાનો. એક ડિજિટ સમ અને એના કરતા હેલો રસ્તો છેલ્લા અંક વાળો, કે 4 9 છેલ્લે 6 છે, તો બે રીતે મેં વેરીફાઈ કર્યું કે છેલ્લો અંક વેરીફાઈ થાય છે, ડિજિટ સમ બી વેરીફાઈ થાય છે, મતલબ લગભગ પ્રોબ્લેમ નથી. 99.99% પ્રોબ્લેમ ના. એક્સ્ટ્રીમ કેસમાં એવું થાય કે આ બધું પેલી થાય તો જવાબ ખોટો, પણ એ પોસિબલ નથી, તમે ચિંતા ના. તો જ્યારે જ્યારે ગુણાકાર કરો અત્યારના દિવસોમાં, જ્યારે બેઝિક મેથ્સ ચાલે છે ત્યારની વાત કરું છું, કોઈ પણ ગુણાકાર કરો એટલે ડિજિટ સમ વાળી આદત પાડી દેજો, પાછળ જતા બહુ કામ આવવાની. ઓકે છે? આપું એક ગુણાકાર? જી સર. તમે હતા સોમવાર? ઓકે, તો ફરીથી હું કરું. મતલબ આ 739 ગુણ્યા 624, આ બે સંખ્યાનો જો હું ગુણાકાર કરું તો જવાબ આવો આવે 4,61,136. હવે આપણે સંખ્યાનો ગુણાકાર તો કર્યો, હવે આપણે એને ખાલી ડિજિટ સમ થી વેરીફાઈ કરીએ છીએ, આપણી ડિજિટ ટ્રીકને અપ્લાય કરીએ છીએ. કેમ? તો કે આપણી પાસે ઓપ્શનમાં તો જવાબ ઓલરેડી હશે, એટલે આપણે એ ટ્રીક અપ્લાય કરી શકીએ. 7 ને 3 10 ને 9 19, 19 એટલે આનો અંક સરવાળો 19 આવ્યો છે, બધા આંકડાનો સરવાળો 19 આવ્યો. તમે નહોતા સોમવાર માતાના જોઈએ તો 7 ને 3 10 10 ને 9 19, તો ત્રણેય અંકનો સરવાળો 19 થાય. તો 19 એટલે પાછા ડબલ ડિજિટ થાય, એને પાછો સિંગલ ડિજિટમાં કન્વર્ટ કરો એટલે 1 ને 9 10, તો આનો અંક સરવાળો પાછો થાય 10. 10 એટલે હજી પાછા ડબલ ડિજિટ આવે છે, તો એને પાછો સિંગલ ડિજિટમાં કન્વર્ટ કરો, 1 ને 0 કેટલા થાય? 1. એટલે આ જે સંખ્યા છે ને એનો અંક સરવાળો કેટલો આવ્યો? તો કે યા. હવે બીજી સંખ્યા છે 624, એનો અંક સરવાળો કેટલો થાય? તમે જ કહો. અને કેવી રીતે? 12 ના બે ના 12 થાય ને તો લાસ્ટ ડિજિટ ની અંક સરવાળો. જો માર ભાઈ લાસ્ટ ડિજિટ અને અંક સરવાળો આ બે અલગ અલગ વસ્તુ છે, બે ડિફરન્ટ વસ્તુ છે. એ લાસ્ટ ડિજિટ વાળી વાત તો 9 ગુણ્યા 4 એટલે 6, એ પતી ગઈ વાત. હવે અંક સરવાળો કરીએ છીએ, 6 ને 2 8, 8 ને 4 12, તો અંક સરવાળો આવ્યો 12, તો 12 માં એકડો ને બગડો છે, તો પાછા એ બેનો સરવાળો કરી દઈશું, 1 ને 2 3, એટલે આનો અંક સરવાળો શું આવ્યો? તો કે 3. ઓકે છે? હવે આનો અંક સરવાળો 1 છે, આનો અંક સરવાળો 3 છે, એ બેનો ગુણાકાર કરો, 1 તરી 3 થાય, તો આ બેનો ગુણાકાર 3 થાય છે. ધેટ મીન્સ વોટ? જે જવાબ આવે છે ને એનો અંક સરવાળો 3 જ હશે. ચેક કરીએ આપણે. 6 અને 3 9 કરી રહી છે, 6 અને 3 9 ને 1 10 ને 1 11 ને આ 10 21, 21 એટલે બગડો ને એકડો, તો બગડો ને એકડો થઈ ગયા. એવી હજી આ વસ્તુ એવી જગ્યાએ હું હજી 50 વાર રિપીટ કરી, રાઈટ? થોડું થોડું સમજાય જાય એટલે વાંધો નહીં. હું એટલી બધી વાર રિપીટ કરીશ કે જો તમે નક્કી કરી લેશો કે આ તો નથી જ શીખવું તોય આવડી જશે. કેમ કે આની જરૂર એટલી છે, એટલી બધી વખત તમારે સામે આવવાનું છે, અને મને ખબર છે આનું ઇમ્પોર્ટન્સ શું છે, એટલે હું લોહી પી જઈશ તમારે. અને દર ત્રીજા દિવસે અંક સરવાળો આવશે. જી સર. ઓકે, પરફેક્ટ. હું સમજી ગયો તમારો પ્રશ્ન. આપણે એક કામ કરીએ, આવતીકાલનો લેક્ચર ચાલુ કરીએ ત્યારે એનાથી શરૂઆત કરીએ, હે ને? ડન. અત્યારે ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે, એટલે હું એક રકમ આપી દઉં, તમે દાખલો ગણો, પછી આપણે લોકો છૂટા પડીએ. 706 into 804, આ ગુણાકાર કરો એટલે આપણે પૂરું કરીએ પછી પ્રોગ્રામ.
ડિજિટ સમ વેરીફાઈ કરજો, જેને જવાબ આવી જાય એ લોકો અંક સરવાળો ટેલી કરજો જો તમે સોમવાર હાજર હોય. કિશનભાઈ ટાઈપિંગ મિસ્ટેક નો જવાબ ખોટો. ભરતભાઈ બરોબર. બિલકુલ ના કરો વિષ્ણુભાઈ, પેલું તો કયો. રાહુલસિંહ લોચો કરો. દિનેશભાઈ ટાઈપિંગ મિસ્ટેક છે કે આટલું બધું જવાબ આવે. તમારી વાત કરો. 15 મિનિટ પછી કોલ કરી દો. મહેશભાઈ પૂરું થઈ ગયું. ઓનલાઈન વાળા મિત્રો તેનો જવાબ આવી ગયા છે. એને સબમિટ કરી શકો છો. આવડતું હોય તો, નહીં આવડતું હોય તો સન્ડે શીખવાડી શકો. ઓકે ચલો, કેટલા આવશે આન્સર? 56, 76, 24. હું ફટાફટ જવાબ લાવું છું. જે તકલીફ હોય એ બધા બોર્ડ પર ધ્યાન આપીને સમજી લેજો કે પહેલા 8 નો ગુણાકાર થાય. 8 ની પાછળ બે આંકડા એટલે ડબલ 0. 8 છે 48 નો આંકડો વધી પડી 4. 0 ઉપર જે 4 વધી આવે એ લખી નાખવાનું નીચે. 8 સત્તું 56. 8 નો વ્યવહાર પૂરો થઈ ગયો. હવે 0 નો વ્યવહાર તમારે વેરીફાઈ એ કરવાનું કે પહેલી લાઈનમાં તમારો જવાબ સાચો આવે છે કે નહીં. ધ રાઈટ આન્સર ઇઝ 56, 76, 24. આ જવાબ આવે છે તો પછી રિલેક્સ, કોઈ ટેન્શન નથી. આ જવાબ નથી આવતું તો ધ્યાન રાખજો તમે ભૂલ ક્યાં કરો. હવે 0 નો વારો. અમુક લોકો શું કરે છે કે 0 ની પાછળ એક આંકડો એટલે 0, 0 6 6, 0 0 0, 0 હતા 7. આવું ના થાય, કોઈ દી ના થાય. આ ધ્યાન રાખજો. ઘણા બધા લોકો આવી ભૂલ કરી હશે. 0 પાછળ એક આંકડો છે એટલે એનો એક 0 આવે. પછી 0 ગુણ્યા 6 તો 0, 0 ગુણ્યા 0 તો 0, 0 ગુણ્યા 7 એટલે 0. મેથ્સ એવું કહે છે કે આ ગણતરી ના કરો તો ચાલે. કેમ? તો કે જવાબ 0 આવે છે, છેલ્લે સરવાળા 0 થી કોઈ ફરક નહીં પડે. એટલે એ ગણતરી ના કરો તો ચાલે. સીધા 4 નો વ્યવહાર કરી દેવાનો. 4 પાછળ એક અંક નહીં, 4 * 24. છોકરો 0 ઉપરની વધી 2 અહીંયા ઉતરશે. 4 * 7 = 28. એ તમે અહીંયા લખો છો. પ્રોગ્રામ પૂરો. 0 અને 4 4, 0 2 2, 8 ને 8 16 નો છગડો વધી પડી 1, 4 ને 5 ને 2 7, 6 ના 6, 5 ના 5. અને હવે હું અંક સરવાળો વેરીફાઈ કરી સીધો ઘેર જતો રહું. 7 ને 6 13 એટલે અંક સરવાળો 4 અને 8 ને 4 12 એટલે અંક સરવાળો 3. 4 તરી 12 એટલે અંક સરવાળો 3. બરોબર? ભાઈ ઓકે. અને હવે આનો અંક સરવાળો કરો છું કે 7 ને 2 9, 5 ને 4 9, આ 6 ને 6 12 એટલે 2 ને 1. ઓકે સરસ. કદાચ ક્લાસમાં 1.5-2 કલાક જે કઈ લેક્ચર આપણું હોય એમાં કોઈ વસ્તુ ખબર ના પડી હોય તો ક્યાંક સાઈડમાં ખૂણામાં લખી રાખવાની કે આ ટોપિક મને ખબર નથી પડી. અને લેક્ચર પત્યા પછી બધા જતા રહે પછી તમે મને પકડીને ઊભો રાખી હાલે બરો સાઈડમાં આવશે. આ બે દાખલા ગણાવી રહ્યા એટલે એવી રીતે તમે મને ઊભો રાખીને પૂછી શકો. પહેલા તો બિંદાસ તમે મને ચાલુ લેક્ચરમાં કોઈ પણ પ્રશ્ન પૂછી શકો. સૌથી બેસ્ટ વસ્તુ મને મારા લેક્ચરમાં લાગે છે કે તમે કંઈ પણ પૂછી શકો. છેલ્લે તમને એમ થાય કે યાર પ્રશ્ન પૂછવો છે પણ કઈ પ્રશ્ન નથી તો છેલ્લે એવું પૂછીએ કે ગોરવાડ નહીં ના આવે પૂછી શકો. હું સાચો જવાબ ના આપું એ વાત અલગ, બાકી તમે પ્રશ્ન પૂછી શકો. ઓકે ને? સરસ છે. આજે અહીં સુધી રાખીએ છીએ. મળી આવતીકાલે. આવતીકાલથી તમારા લોકોની ડેઈલી ટેસ્ટ સિસ્ટમ ચાલુ થઈ જશે. એટલે
એટલે અત્યારે 3 લેક્ચરમાં જે કંઈ ચાલ્યું છે એ 3 લેક્ચરનું જે કંઈ કન્ટેન્ટ હશે આપણે આવતીકાલે ટેસ્ટમાં મૂકીશું. ઓકે છે? થેન્ક યુ. મળીએ આવતીકાલે. આપણે શિક્ષણ એક જ રહેશે. ઓલવેઝ પ્લીઝ પહેલા બધા બહેનોને જવા દઈશું, પછી આપણે તો કરીશું. ઓકે, ઓનલાઈન વાળા મિત્રો કઈ પ્રશ્ન હોય તો કહેજો. એક 21મો ક્વેશ્ચન છે. ભરતભાઈ કયો ના સમજાયો? તમે લેક્ચર ચાલુ થયો ત્યારથી બેઠા છો? ક્વેશ્ચન નંબર 21. શેનો? હા, એટલે કૌશિકભાઈના એમને કીધું ને ચેપ્ટર કયું? ભરતભાઈ ક્યાંક નવું લાયા? 78 48 ભરતભાઈ ક્યાંક સમજાણું નહીં, પણ કંઈક જોરદાર હોય એવું લાગે. ઓકે સર, તો ઓનલાઈન વાળાને ન્યુ બુક એક્સચેન્જ કઈ રીતે કરવી તમે શીખો છો? ધન્યવાદ. આપણે એના માટે કંઈક પ્રોપર સોલ્યુશન બનાવીશું કે શું થઈ શકે. યસ કૌશિકભાઈ, ચલો તમારો પ્રશ્ન જોઈ લઈએ. મુસ્તફા અગ્નિ દિશામાં 7 કિલોમીટર ચાલ્યા પાય. અગ્નિ દિશા એટલે મુસ્તફાભાઈ કઈ અરે કૌશિકભાઈ કઈ કે અગ્નિ દિશા એટલે આંદોલન ની બોલવામાં આવે. અગ્નિ દિશામાં 7 કિલોમીટર ચાલે. ચાલે ત્યાંથી પશ્ચિમ દિશામાં 14 મીટર ચાલે. પશ્ચિમ દિશા ક્યાં થશે? તો આ કેટલું ચાલે? 14 ચાલે. ત્યારબાદ તે વાયવ્ય દિશામાં 7 કિલોમીટર ચાલે છે. અહીંથી વાયવ્ય દિશામાં 7 કિલોમીટર ચાલે. તો આવી રીતે ક્રોસ પર 7 કિલોમીટર ચાલે છે. અને ત્યાંથી પૂર્વ દિશામાં 4 કિલોમીટર ચાલે. તો અહીંથી પૂર્વ દિશામાં ચાલે આપણે. એટલે અહીંથી પૂર્વ દિશા એટલે આ બાજુ 4 કિલોમીટર. તો સ્પેશિયલ તમને બનાવીને મને એવું લાગે છે કે તમને હવે સમજાઈ ગયું હોવું જોઈએ. છતાંય ના સમજાણું હોય તો મેસેજ કરો. પ્લીઝ એક્સપ્લેન અગેન. PE અગેન. આઉટ ટાઈપ કરો. એની અંદર લાઈવ લેક્ચર કરીને ફોલ્ડર હશે. કોન્ટેન્ટ ની અંદર લાસ્ટમાં સરવાળો ક્રિયા સમજાવો. એમની બેન આપણે સેટરડે અલગ ફરીથી લેક્ચર લેવાના છે ને એમાં તમને અંક સરવાળો સમજાવવાનો છે, ખાલી ઓનલાઈન વાળા મિત્રો માટે. તારી જગ્યાએ 9 થઈ ગયો હતો એટલે જવાબ ખોટો આવ્યો. યસ સર, અંકગણિત નથી ફાવતું. સર આપણે અંકગણિત જ શીખવાનું છે અને મારી જવાબદારી મિહિરભાઈ. મેં કોર્સ પરચેસ કર્યો છે પણ બેચમાં નથી બતાવતા. મારે કોર્સ પરચેસ ના ઓપ્શન જોવું પડે છે, પછી ત્યાંથી લાઈવમાં જોઈન કરવું પડે છે. શું દરેકને આવું થાય છે? ટ્રાય કરો બેચ ઓપ્શનમાં પરચેસ કરીને કોર્સ દેખાય. જે ભાઈ આપણે એવું હોય તો 15 મિનિટ પછી ઓફિસર નંબર ફોન કરો, સ્પેશિયલ કેસના વિભાગની વાત કરો. આપણે જોઈ લઈએ છીએ તમારો શું પ્રોબ્લેમ આવે છે અને એને સોલ્વ કરી દઈએ. તમારે પ્રશ્ન પૂછવાનું હોય પાછળથી તો કેવી રીતે સાહેબ? અભી હાલ પૂછો જેથી ભાઈ. હવે તમારા માટે હું અવેલેબલ. આખી રાત તમે હાથ સુધી બેસી રહો અહીંયા. સર તમે હોય તો મજા આવે. થેન્ક યુ બરોબર છે સર. ઓનલાઈન વાળા માટે ટેસ્ટ રહેશે. ઓનલાઈન વાળા માટે ઓનલાઈન ટેસ્ટ રહેશે, પણ ટેસ્ટ રહેશે ઓનલાઈન વાળા માટે પણ. ક્લાસની નોટ્સ કઈ રીતે બનાવવાની સર? બરાબર, આપણે એકાદ વીક પછી એની ચર્ચા કરીશું કે ક્લાસ નોટ્સ કેવી રીતે બનાવવાની. સર ટેસ્ટ કેટલા વાગે રહેશે? ટેસ્ટ તમારી 1 વાગે રહેશે. ઓનલાઈન વાળા મિત્રો આખા દિવસનો ગમે ત્યારે ટેસ્ટ આપી શકો છો, એટલે તમારા માટે કોઈ ટાઈમ ફિક્સ નથી. ઓફલાઈન વાળાને લેક્ચર પૂછે એટલે તરત ટેસ્ટ હોય. સર ફ્રી બુક મળશે કે? હા જીગ્નેશભાઈ 100%. જે લોકો એડમિશન લે છે એને બુક ફ્રીમાં મળશે. 0 વાળા x નથી, 0 વાળા ગુણાકાર નથી સમજાતા. એટલે હિતેશભાઈ ના તમે આ ગુણાકારની વાત કરો હિતેશભાઈ, તો પ્લીઝ ફરીથી આ ક્વેશ્ચન ટાઈપ કરીને મોકલો. સર તમારી જોડે વાત કરવી નથી રિલેટેડ તો સર લેક્ચર પતે એના 15 મિનિટ પછી ફોન કરજો. સર વોઇસ નું કંઈક કરજો. સર વોઇસ નું કંઈક કરજો. અમારો ટેસ્ટ નહીં હોય હિતેશભાઈ 100% હશે. સર પ્લીઝ આન્સર. શું મીનાક્ષી બેન શેનો આન્સર આપો? કાલે શું ભણાવવાનું છે? સનીભાઈ એડવાન્સમાં નહીં, એ બધું સિક્રેટ છે. એડવાન્સમાં નહીં કહેવામાં આવે. સર અવાજ આવે છે એનું સોલ્યુશન લાવજો. જી અનુભાઈ. સર બાદબાકી સેકન્ડ ક્વેશ્ચન નથી સમજાયો. બાદબાકીમાં સેકન્ડ ક્વેશ્ચન બેન તમે ચોપડીમાં લખ્યો હોય તો મને પ્રશ્ન ટાઈપ કરીને મોકલાવો ને એટલે હું જોઈ લઉં. અને સૌથી લાસ્ટમાં આપણે ક્વેશ્ચન જોઈએ. સાહેબ કાલનો ટાઈમ સેમ ટાઈમ સર 9 ને 5. તો સ્ટાર્ટિંગમાં તમે જે સ્પીચ આપી તે સાંભળવા નહીં મળતું ડ્યુ ટુ વોઇસ પ્રોબ્લેમ. સર હું જોડાઈ લઉં છું શું ઇશ્યુ છે? સર ગુણાકારની શોર્ટ ટ્રીક સેટરડે આપણે લેક્ચર. સર મેં તમારી મેથ્સની બુક 3-4 વાર કરી નાખી છે. બહુ સરસ. ફર્સ્ટ ડે ન હતા એનો ટેસ્ટ અમારે આપવાનો કેવી રીતે? સર હજી ઓનલાઈન વાળાની ઓનલાઈન ઓફલાઈન બધાની ટેસ્ટ ચાલુ આવતીકાલથી થાય છે, કેમ કે લેક્ચર આપણા રેગ્યુલર આજથી ચાલુ થયા. એટલે આજે ભણાયું એની આવતીકાલે ટેસ્ટ, એ રીતે કાલથી રેગ્યુલર ટેસ્ટ ચાલુ. ઓકે સર, થેન્ક યુ સર. સાઈડ અવાજ બહુ આવે જી સર, જોઈ લઈએ. જલસો પડી ગયો. થેન્ક યુ. ક્લાસનો ટાઈમ કહો સર 9 વાગે કે 9:15? સર 9 વાગે રેડી રહેવાનું. 9 ને 5 ચાલુ થઈ જશે. તો ઘડિયા પૂછતો હોય એટલે 5 મિનિટ આગળ પાછું થાય. બાકી તમને 9:15 મોડું ચાલુ થઈ જશે.
સર 28 નંબરનો ક્વેશ્ચન કરાવો. હેતલબેન આપણે વાત થઈ એવી રીતે કે બધા ક્વેશ્ચનનું સોલ્યુશન વિડિયો સ્વરૂપે મળી જશે. સર મંડેનો લેક્ચર અટેન્ડ નતો કર્યો, એમાં શું તૈયાર કરવાનું? કાંઈ તૈયાર નથી કરવાનું બ્રિજેશભાઈ. મંડેનો લેક્ચર ફરીથી સેટરડે લેવામાં આવશે. સર ટેસ્ટ લાઈવ દેવાની આવશે. ના તમે ગમે ત્યારે ટેસ્ટ આપી શકો. સર અંક સરવાળો નહીં સમજાતો. બધા મિત્રો ઓનલાઈન વાળા અંક સરવાળો લાસ્ટ ડિજિટ અને બીજી બે શોર્ટકટ બધું જ આપણે આવતા સેટરડે ફરીથી સેપરેટ લેક્ચર ગોઠવવાના છે ત્યારે થેન્ક યુ સર. 10 કિલોમીટર ડન. લાઈવ ટેસ્ટ ક્યારે હશે? લેક્ચર પતે પછી. તો નકરો દેકારો થાય છે. આપણે દેકારાનું સોલ્યુશન લાવી દઈએ. સર અવાજ આવે છે પણ સોલ્યુશન આ સમજાવો. 53 જોઈ લો ભાઈ તમારી પાસે ક્વેશ્ચન છે તમારા પાસે 53 826 + 73 89 64 0 થશે. આ નવો બનાવ્યો. આ નવો પ્રશ્ન બનાવ્યો તમે ભાઈ કે 53 826 વત્તા 73 માઈનસ 64 0 થશે. તો આ સરવાળો ચાલુ કરો 6 અને 9 એકમ એકમનો સરવાળો 6 અને 9 15 15 માંથી 6 જાય તો 9 પછી આ બગડો દશક 2 અને 8 10 10 માંથી 6 જાય તો 4 8 અને 3 8 અને 3 11 11 માંથી 0 જાય તો 11 તો 11 નો એકડો વધી પડી 1 લઈ 3 ને 4 4 ને 7 11 11 માંથી 4 જાય તો 7 અને આ 5 માંથી 6 બાદ ના થાય. એટલે મેં હમણાં સમજાયું કે જ્યારે કોઈ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવી છે તો જવાબ માઈનસ માં આવે. તો આ દાખલો તમે એવી રીતે ગણજો. પહેલા આ બેનો સરવાળો કરવાનો તો 53 ને 7 60 61000 સમથિંગ જવાબ આવશે અને 61000 સમથિંગ માંથી 64000 બાદ ના થાય એટલે 64000 વાળી સંખ્યામાંથી 61000 વાળી સંખ્યા બાદ કરવાની અને જે જવાબ આવે એ માઈનસ માં લખવાનો. ઓકે. ક્લાસની નોટ્સ કઈ રીતે બનાવવાની ચર્ચા કરી છે. સર મિશ્ર અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી આગળ આવશે સર. સર મેં આરએમસી અને એમસી માટે લીધો છે કોર્સ તો ચાલશે. સર સિલેબસ બધાનો કોઈ પણ એક્ઝામનો સિલેબસ આમાં કવર થઈ જશે. હા અનિલભાઈ સોલ્યુશન કરી દઈશું YouTube ઉપર કે એપમાં. સેટરડે એપ્લિકેશનમાં જ રહેશે. હવે YouTube પર આપણે ડેમો નહીં લઈએ. ટેસ્ટ કાલે હશે. હાજી સર એપ્લિકેશનમાં કમેન્ટ ઓન કરો પ્લીઝ. ઓન જ છે દિવ્યેશભાઈ એટલે તમે કમેન્ટ કરીએ કે અમારા લોકોને ટેસ્ટ આવશે. જવાબ તો આપો. પરવિંદરભાઈ રાઠોડ મારા વાલા લગભગ 5 7 10 વખત તમને જવાબ આપી ચૂક્યો કે આ લેક્ચર પૂરો કરવું ને 15 મિનિટ પછી તમે ત્યારે ફોન કરો આપણે વાત કરી લઈશું. ઓકે. જોઈન થતા થોડું વાર લાગે છે તો અત્યારે ફોન કરો ઓફિસમાં. કદાચ ડેમોના લીધે વાર લાગે એવું બનતું હોય તો બેચમાં એડ થઈ જશો પછી ના થવું જોઈએ. જો બેચમાં એડ થવાનો પ્રોબ્લેમ થાય છે તો 15 મિનિટ પછી ઓફિસના નંબર ફોન કરશો. જોરદાર. થેન્ક યુ સર. સ્ટાર્ટ થઈ ગયા મેસેજ તો નથી પડતો એટલે હા એટલે જ્યારે હું કઈ સમજાવતો હોય ને ત્યારે તમારી કમેન્ટ હું ઓફ કરી દઉં છું ત્યારે તમે મેસેજ ના કરી શકો. હું અહીંથી જ ચાલુ બંધ કરતો હોઉં. સર સંખ્યા શ્રેણી નથી આવડતી. આવડી જશે મારા વાલા. હાઈ સર તમારા સુધી મારી કમેન્ટ્સ પહોંચે છે? હા વિશુભાઈ બિલકુલ પહોંચે છે. છેક પહોંચે. ઓનલાઈન માટે ટેસ્ટ હશે સર. પ્રી બુક મળશે. ડેલી ટેસ્ટ ઓનલાઈન માટે પણ છે. જે ક્વેશ્ચન રિપીટ થાય છે એ નથી રિપ્લાય કરતો. લાઈવ ટેસ્ટ હશે. ક્લાસીસનો ટાઈમ 9 કે 9:15. સર કોઈ પણ એક ચેપ્ટર પૂરું કરીને બીજું લો તો સારું. તો એવું થાય ને કુલદીપભાઈ. સર અવાજ આવે છે એનું સોલ્યુશન લાવજો. જવાબ તો આપો સર. થાય એપમાં સર એવું થાય. સર ટેસ્ટ કેવી રીતે દેવાની? છેલ્લા 5 ગુણાકાર શોર્ટ ટ્રિક સરેરાશમાં કામ આવે છે. સર કાલથી વોઇસનું કંઈક કરજો. આ લેક્ચર રેકોર્ડમાં મૂકી જશે. હાજી સર રેકોર્ડેડ લેક્ચરમાં મુકાઈ જશે. સીસી માટે 7 દિવસ વિડિયો લાવજો પ્લીઝ. તમારું સમજાવેલું ઈઝી સમજાય છે સર. ફ્રી બુક મળશે. જોરદાર. સર અવાજ આવે છે. સર એ ઘણા ફ્રી બુક મળશે. મારે નોટિફિકેશન અત્યારથી સર બુક્સ નથી આવી. મારી તમારા સુધી પહોંચે છે. સર લેક્ચર સ્ટાર્ટ થાય મેસેજ નથી પડતો. કવિ હે તો સબ હે. આભાર સાહેબ. ફી 4000 ક્યાં સુધી રહેશે? ફી 4000 રહેશે. શુક્રવારે લેક્ચર પૂરો થાય ત્યાં સુધી લગભગ. અને મોડું કહું તો આવતા સોમવારે સવારે 9 વાગે લેક્ચર ચાલુ થાય એ પહેલાથી વધી જશે. કેટલી વધશે ખબર નહીં પણ વધશે. મજા આવી તમારા લેક્ચરમાં. થેન્ક યુ મારા વાલા. સર તમારી જોડે વાત કરી મેસેજ રિલેટેડ. 99 કોમેન્ટ છે સર. ટાઈમિંગ શું છે લાઈવ નો? 9 થી 10 9 થી 11 નો ટાઈમ સર. ઓફલાઈન નો ઓછું અને ઓનલાઈન નો વધે ભાઈ. એટલે પછી ખબર ના પડી.
સર પ્લીઝ આન્સર કોનો? ચલો હવે કોઈના કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવાનો રહી ગયો હોય તો 15 મિનિટ પછી ઓફિસર નંબર પર ફોન કરી શકો છો. તમને તમારા પ્રશ્નનું સોલ્યુશન મળી જશે. અત્યારે આ ડેમો લેક્ચર ચાલે છે ત્યાં સુધી તમે આ લાઈવ કોર્સ પરચેસ કરી શકો છો. એ ડિસ્કાઉન્ટેડ રેટ પર તમને મળશે. ચાલો.